નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં વર્ષ 2024ની અંદર જે પેપર લેવાયેલું હતું તે પેપરનું સોલ્યુશન જોવાનું છે। સૌથી પહેલાં તે પેપરનો મેટ વિભાગ જે છે તેનું સોલ્યુશન જોવાનું છે। મેટ વિભાગની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે, તો પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો। અહીંયા અંકો આપેલા છે અને છેલ્લો જે અંક છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે, ત્યાં કયો અંક આવે, કઈ સંખ્યા આવે એ આપણે ગોતવાનું છે। તો સૌથી પહેલા જે પહેલી સંખ્યા છે એ જોઈએ। પહેલી સંખ્યા છે 9, ત્યાર પછીની બીજી સંખ્યા છે 169, પછી છે 529, ત્યાર પછી છે 1089 અને પછી જે છે એ આપણે મેળવવાનું છે, એટલે આપણે અહીંયા બોક્સ કરી દેવી। ચાલો, આ 9 છે એ કોનો વર્ગ છે? 9 છે એ 3નો વર્ગ છે। 169 તો એ 13નો વર્ગ છે। 529 તો એ 23નો વર્ગ છે। 1089 તો એ 33નો વર્ગ છે। તો 3, 13, 23, 33 તો 10 10 વધે છે। 3 ને 10 13, 13 ને 10 23, 23 ને 10 33, 33 ને 10 કેટલા થાય? 43 થાય। તો અહીંયા 43નો વર્ગ આવશે। બે અંકની સંખ્યા હોય એનો વર્ગ આપણે 3 સ્ટેપમાં મેળવતા હતા કે 43 છે, આ બે અંકની સંખ્યા છે એનો આપણે વર્ગ કરવાનો છે, 3 સ્ટેપમાં મેળવતા હતા। પહેલું સ્ટેપ તો કે એકમના અંકનો વર્ગ, એકમનો અંક 3 છે, 3નો વર્ગ કેટલો થાય? 9, એટલે આપણા જવાબનો એકમનો અંક 9 હશે, બધામાં 9 જ છે। આગળ વધીએ। બીજા સ્ટેપમાં શું કરતા હતા? આપણને આજે મેં રાઉન્ડ કર્યું વર્તુળ, એની અંદર 3 સંખ્યા દેખાય છે, 3 અંક દેખાય છે, કયા કયા? 2, 3 અને 4, 3 ત્રણેયનો ગુણાકાર કરવાનો। પહેલા સ્ટેપમાં એકમના અંકનો વર્ગ, બીજા સ્ટેપમાં 3 3નો ગુણાકાર, એટલે 4 તેરી 12 અને 12 દુ 24, 24ના 4 અને 2 છે ને એ આપણી વધી છે, આ યાદ રાખવાનું, બરોબર? બે અંક આવ્યા, એક મૂક્યો ને એક વધી। હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે હવે દશકના અંક જે છે એનો વર્ગ કરવાનો। દશકનો અંક છે 4, 4નો વર્ગ થાય 16 અને 2 વધી, 16 ને 2 18, એટલે 1849 થાય, બરોબર? ફરીવાર એકમના અંકનો વર્ગ, બીજા સ્ટેપમાં તો કે 4, 3, 2 બધાનો 3 3નો ગુણાકાર, વધી આવે તો મૂકવાની, એક અંક મૂકીને વધી મૂકવાની, અને ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં આવે દશકના અંકનો વર્ગ, બરોબર? એટલે 1849 આવે, 1849 વિકલ્પ એ, એટલે અહીંયા સંખ્યા આવશે 43નો વર્ગ, બરોબર? એટલે પહેલાની અંદર જવાબ આવે વિકલ્પ એ। આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? અહીંયા શબ્દ આપેલો છે MIRA, મીરા, એને આપણે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનો છે। સૌથી પહેલા શું આવે? એ, ત્યાર પછી I, પછી M અને પછી R, AIMR વિકલ્પ એ, બરોબર? ચાલો, તો બીજામાં આવશે જવાબ એ। ત્રીજો છે સૂચના કે નીચે આપેલા પ્રશ્ન નંબર 3 અને 4માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો। અહીંયા ગુજરાતી મૂળાક્ષર છે અને અંક છે એ આપેલા છે, બરોબર? એકદમ સરળ હોય છે આવા દાખલા। ગમન જ વર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? આપણે આ ગોતવાનું છે, આટલું, કે આમાં કઈ કઈ સંખ્યા આવે? ગ એટલે કેટલા છે? જો ગ એટલે છે 1, ત્યાર પછી મ એટલે કેટલા છે? તો કે 2, ન એટલે છે 3, જ એટલે છે 4, વ એટલે છે 5 અને ર એટલે છે 6। તો 1 થી 6 સંખ્યાનો સરવાળો કરવાનો છે। 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, એટલે અહીંયા જવાબ આવે વિકલ્પ એ, 21, એટલે ત્રીજામાં છે એ। ચોથો પ્રશ્ન, સરસવ શબ્દ માટે શું સાચું છે? ચાલો, આ જે શબ્દ છે સરસવ, એમાં આપણે કિંમત ગોતીને મૂકવાની છે આ દરેકની। અહીંયા સ એટલે છે 7, પહેલા સ એટલે શું આવશે? 7, ર એટલે આવશે 6,
ફરી પાછો સ એટલે 7 અને વ એટલે કેટલા છે 5, તો 76 75 આવું આવે. 76 75 છે વિકલ્પ એ માં, બરોબર. એટલે ચોથા પ્રશ્નનો જવાબ શું આવે? વિકલ્પ એ. પાંચમો પ્રશ્ન છે બાદબાકી કરો. ચાલો, જે સંખ્યા આપેલી છે, રકમ આપેલી છે, તેમાં બાદબાકી કરવાની છે. સૌથી પહેલા છે સંખ્યા, નીચેની સંખ્યા 3 4 5 6 7 બાદબાકી કરવાની છે. 4 માંથી 7 બાદ નહીં થાય. આગળ 5 ઉપર અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 10. 10 કો લેવાનો ટૂંકમાં આપણે. 10 ને 4 14, 14 માંથી 7 બાદ કરવાના છે. કેટલા વધે? 7. હવે અહીંયા 4 માંથી 6 બાદ નહીં થાય, તો આગળ 0 હોય તો આગળ આગળ લેતું જ જવાનું. અહીંયા આવે 8 અને ચેકેલા 0 ઉપર આવે 9 અને અહીંયા કેટલા આવશે? 10. 10 ને 4 14, 14 માંથી 6 બાદ કરો તો વધે 8. છેલ્લે 87 2 માં છે. આ સી અને ડી માં છેલ્લે 87 નથી. એ અને બી માંથી કોઈ એક જવાબ છે. આગળ વધીએ. 9 માંથી 5 બાદ કરીએ તો વધે 4. 487 વાળો એક જ વિકલ્પ છે, તો એ આપણો જવાબ થશે. આગળ જોઈએ. 9 માંથી 4 બાદ કરીએ તો આવે 5 અને 8 માંથી 3 બાદ કરીએ તો આવે 5, એટલે 55,487. એટલે વિકલ્પ એ જવાબ થશે પાંચમાનું. આગળ જોઈએ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, એમાં આપેલું છે કે ભાગાકાર કરો. ચાલો, જે રકમ આપેલી છે તેનો ભાગાકાર કરવાનો છે. 3,321 ભાગ્યા 27. ચાલો, પહેલા કેટલાય ભાગ ચાલે? 1 27 એકા 27. 33 માંથી 27 બાદ કરવાના છે. પહેલા 1, દરેકમાં 1 તો આવેલો જ છે. ચાલો, 33 માંથી 27 બાદ કરીએ તો વધે 6. ઉપરથી આવ્યા આ 2. 27 દુ 54 એટલે 2 ભાગ ચાલે. 27 દુ 54. 54 માંથી 62 માંથી 54 બાદ કરવાના છે તો વધે 8. 1 2 એવો એક જ વિકલ્પ છે. જુઓ, પહેલા 1 2 આવતો હોય ને એવો, તો એ જવાબ થયો. હજી આગળ જોઈ લઈએ. ઉપરથી આ છેલ્લો 1 છે આવ્યો નીચે. 27 તેરી કેટલા થઈ જશે? 81. એટલે ભાગાકારનો જવાબ આપણને શું મળે છે? 1 2 3 123, વિકલ્પ બી. એટલે છઠ્ઠાની અંદર જવાબ આવશે વિકલ્પ બી. આગળ છે ત્યાર પછી સાતમો પ્રશ્ન કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? અહીં જે આકૃતિ આપેલી છે તેમાં આપણે ત્રિકોણ મેળવવાના છે. પહેલા અહીંયા દરેકને નામ આપણે આપી દેવી બિંદુઓને. A B C D E F G H I અને J. ચાલો, નામ આપી દીધા. હવે આપણે ત્રિકોણની ગણતરી કરીએ. સૌથી પહેલા આ એક એક ત્રિકોણ જે છે નાના એ ગણીએ. જેમ કે ABC, એટલે પહેલો ત્રિકોણ છે ત્રિકોણ ABC. ત્યાર પછી બીજો છે ADC, આ પહેલો છે આ ABC. ત્યારબાદ બીજો છે આ ADC, આ મુજબ, બરોબર. એટલે બીજો છે ADC. ત્રીજો ત્રિકોણ છે ADE. ત્યાર પછી ચોથો ત્રિકોણ છે આ જો DCGHE ચતુષ્કોણ છે. DCGFE નહીં, પણ આ CDH આટલો આ ત્રિકોણ છે. એટલે ત્યાર પછી આવશે CDH. ત્યાર પછી આગળ આ છે FGH. ત્યાર પછી છે FHI અને આ છે HIJ. આ રીતે HIJ આ રીતે, બરોબર. ચાલો, હવે થોડા મોટા કે બબ્બે ત્રિકોણને ભેગા કરીએ અને ત્રિકોણ બને. જેમ કે આ ત્રિકોણ ADC અથવા આપણે આને જે લખ્યું છે નામ ADC અને ADE, આ બંનેને ભેગા કરો એટલે ત્રિકોણ બને ACE. આ રીતે. એટલે હવે બબ્બે ત્રિકોણને ભેગા કરીએ અને જે ત્રિકોણ આવે એ જોવાનું છે. એટલે ત્રિકોણ ACE,
હવે આવશે ACE. ત્યાર પછીનો ત્રિકોણ છે આ ACE બન્યા પછી ACH આ ત્રિકોણ, બરોબર, જેમાં ADC અને FGH આ બંને ત્રિકોણ આવે એટલે ACH આ રીતનો ત્રિકોણ આવશે ACH. ત્યાર પછી CDH આવી ગયો છે. ઉપરનો છે AIH અથવા AHI આ ત્રિકોણ AHI, બરોબર. હવે આગળ જોઈએ, અહીંયા આ ત્રિકોણ છે FGH અને FHI, એને ભેગા કરીએ બંનેને તો GHI બને છે, તો આવશે GHI. ત્યાર પછી હવે તો કે હવે આપણે બબ્બે જોઈ લીધા. હવે આવી રીતે છે, જો આ FGH, FHI અને HIJ આ ત્રણેયને ભેગા કરો એટલે મોટો ત્રિકોણ બને આ એક, આ રીતનું. એટલે ત્રિકોણ છે IGJ અથવા GIJ. આપણે ગણતરી કરવાની છે એટલે નામ તમે જે રાખો હોય, બરોબર. તો GIJ છે. પછી છે ABH. ABH એ નથી આવ્યો ને હજી, ABH ના નથી આવ્યો એટલે હવે આવશે ABH. ચાલો હવે ABH આવી ગયો. ત્યાર પછી ABH આ આવી ગયો છે. હવે આગળ એકઈ ત્રિકોણ વધે છે. જો આ પહેલો ત્રિકોણ, આ બીજો, આ ત્રીજો, 4, 5 અને 6. ત્યાર પછી આ છે CDH, આ છે 7. એટલે ઉપર આ 7 ત્રિકોણ આવી ગયા, 1 2 3 4 5 6 7. આ એક ત્રિકોણ 7 છે એ આવી ગયા. ત્યાર પછી બબ્બેને ભેગા કરીએ તો ACE આ 8મો ત્રિકોણ. ત્યાર પછી ACH આ 9મો ત્રિકોણ. ત્યાર પછી AHI આ 10મો ત્રિકોણ. પછી છે હા AFI આ નથી આવ્યો, જો AFI આ હજી બાકી, તો એ આવશે હવે AFI, તો એ એક ત્રિકોણ. ત્યાર પછી GHI આ આવી ગયો. GIJ આ પણ આવી ગયો. ABH મોટો ત્રિકોણ ABH એ પણ આવી ગયો. ચાલો ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. ટોટલ કેટલા છે? 14 ત્રિકોણ છે, બરોબર. ખાસ ધ્યાન રાખવાનું છે, થોડુંક અઘરું છે આની અંદર. પહેલા એક ત્રિકોણ ગણવાના છે, પછી બબ્બે, પછી 3 મોટા. આ રીતે નામ આપી દેશો તો થોડીક સરળતા રહેશે આમાં. એટલે 7માની અંદર જવાબ આવે છે વિકલ્પ C. આગળ 8મો છે કે શું જુદું પડે છે. અહીં 4 વિકલ્પ છે, એમાંથી અલગ વિકલ્પ શું છે એ જોવાનું છે. વિકલ્પ A દૂધ, B ઘી, C પનીર, D માખણ. તો અહીંયા મુખ્ય વસ્તુ શું આવે છે? દૂધ. એમાંથી આ બધી એની બનાવટ છે, એટલે અલગ શું છે અહીંયા? દૂધ છે, વિકલ્પ A. ત્યાર પછી આગળ 9મો પ્રશ્ન છે કે જો તમે 1 થી 100 સુધીના તમામ સંખ્યાઓ લખો તો એમાં તમે 3 કુલ કેટલી વાર લખશો? તો 3 આવશે 20 વખત. યાદ રાખવાનું છે આ વિકલ્પ A. ત્યાર પછી 10મો પ્રશ્ન છે કે 51 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય? શરૂઆતથી ક્રમ, છેલ્લેથી ક્રમ, આવા પ્રશ્નો દરેક વખતે પૂછાયા છે, દરેક આપણા પેપરમાં, બરોબર. તો આ સૂત્ર હતું કે કુલ સંખ્યા બરાબર, અથવા કુલ ક્રમ એમ પણ લખી શકો. શરૂઆતથી ક્રમ વત્તા છેલ્લેથી ક્રમ, ફરજિયાત શું કરવાનું છે? -1. 1 બાદ કરવાનો ફરજિયાત. કુલ સંખ્યા આપેલી છે, કેટલી છે? 51, બરાબર. શરૂઆતથી ક્રમ 51 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે. ક્યાંય છેલ્લેથી 21મો ક્રમ એવું નથી લખ્યું, એટલે કેટલામો ક્રમ હોય? શરૂઆતથી જ 21મો ક્રમ હોય, વત્તા છેલ્લેથી એનો ક્રમ કયો થાય એ તો મેળવવાનું છે, તો એમ નામ રહેશે છેલ્લેથી ક્રમ. ફરજિયાત શું કરવાનું છે? 1 માઇનસ કરવાનું છે. જો આ 21 છે, આ -1 છે. 21માંથી 1 બાદ કરી દો, કેટલા વધે? 20.
તો 51 બરાબર અહીંયા વધ્યું છે 20 વત્તા અહીંયા શું વધ્યું છેલ્લેથી ક્રમ। ચાલો આ 20 ને તમે બરાબરની ડાબી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે, એટલે 51 માંથી 20 બાદ થઈ જશે। અહીંયા શું વધશે છેલ્લેથી ક્રમ વધશે। 51 માંથી 20 બાદ કરીએ કેટલા વધ્યા છે 31, અને આ 31 શું છે 31 વધ્યો તે મૈત્રાનો છેલ્લેથી ક્રમ છે। 51 વિદ્યાર્થીઓમાં શરૂઆતથી ક્રમ 21મો હોય તો છેલ્લેથી મૈત્રાનો ક્રમ કેટલામો હોય તો કે 31મો હોય, એટલે 31 છે વિકલ્પ બી। એટલે 10મા પ્રશ્નની અંદર જવાબ આવે બી। આગળ જોઈએ 11મો પ્રશ્ન છે કે આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરો। અહીંયા સંબંધ આપેલો છે, જોઈએ પેલો ગુજરાત ગાંધીનગર। ગુજરાત અને ગાંધીનગર વચ્ચે શું સંબંધ છે? ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે। હવે એવો જ સંબંધ અહીંયા આપણે લાવવાનો છે। મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રનું પાટનગર, મહારાષ્ટ્રનું પાટનગર છે મુંબઈ, એટલે જવાબ આવે વિકલ્પ બી મુંબઈ। આગળ છે ત્યાર પછી 12મો પ્રશ્ન 25:37, એવો જ સંબંધ અહીંયા 49 જેમ ખાલી જગ્યામાં આવવો જોઈએ। તો અહીંયા જોઈએ 25:37 સંબંધ શું છે? 25 એટલે શું છે તો કે 5 નો વર્ગ, 37 એટલે શું છે 5 પછી આવે 6 એનો વર્ગ કરીને ફરજિયાત 1 ઉમેરેલો છે, 6 નો વર્ગ થાય 36, 36 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે 37। આજે ઉપર આપ્યા 5 6, હવે અહીંયા 49 આટલું થઈ ગયું, આ આટલું આનું આવી રીતે આવશે। એવું જ આપણે આમાં લાવવાનું છે 49 જેમ આ ખાલી જગ્યામાં આપણે બોક્સ કરી નાખીએ। બોક્સમાં એવી કઈ સંખ્યા આવે 49 કોનો વર્ગ છે 7 નો વર્ગ। અહીંયા હતું 5 નો વર્ગ, એના પછી તરત જે સંખ્યા આવે 6 એનો વર્ગ કરીને એક ઉમેરવાનો। અહીંયા છે 7 નો વર્ગ, એના પછી તરત સંખ્યા આવે તો કે ઈ આવે 8, 8 નો વર્ગ કેટલો થાય 64, ફરજિયાત કેટલા ઉમેરવાના છે 1 ઉમેરવાના છે, 64 વત્તા 1 એટલે કેટલા થઈ જશે 65। આ જવાબ એટલે વિકલ્પ સી આવશે, તેમાં 65 બરોબર। એટલે 12મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી। આગળ જોઈએ ત્યાર પછી 13મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું જૂથનો સભ્ય નથી? ચાલો જૂથ જોઈએ। વિકલ્પ એ વાઘ, વિકલ્પ બી ગાય, વિકલ્પ સી સિંહ, વિકલ્પ ડી વરુ। તો ગાય સિવાયના બાકી બધા માંસાહારી છે અથવા જંગલી પ્રાણી છે, જ્યારે ગાય પાલતુ પ્રાણી છે। વિકલ્પ બી આવશે 13માં। આગળ છે ત્યાર પછી 14મો પ્રશ્ન કે હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું। હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું, ત્યારબાદ હું જમણી તરફ વળી 5 મીટર ચાલું છું, ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું, તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? ચાલો આ દિશા વિશેનું છે। દિશામાં આપણને ખબર હોવી જોઈએ, દિશા વિશે આપણને ખબર હોવી જોઈએ। સૌથી પહેલા ઉપર હોય તે ઉત્તર દિશા, નીચે દક્ષિણ દિશા, ત્યાર પછી આપણા જમણા હાથ બાજુ આપણો જે જમણો હાથ છે બરોબર, આ દિશામાં ઊભા હોય તો આપણો જે જમણો હાથ છે ત્યાં આવે પૂર્વ, અને આપણો જે ડાબો હાથ છે ત્યાં શું આવશે તો કે પશ્ચિમ આવશે। બોર્ડ તરફ મોં રાખીને ઊભું રહેવાનું છે। ઉપર આવે ઉત્તર, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ આવે પશ્ચિમ, અત્યારે આ બાજુ બરોબર। ચાલો હવે ગણતરીમાં ધ્યાન દઈએ। અહીંયા હું મારા ઘરના આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું, મોં પૂર્વ દિશામાં છે આગળ। હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું। પહેલા તો પૂર્વ દિશા એટલે કઈ થઈ તો કે આ દિશા, આપણો જમણો હાથ છે તે દિશા બરોબર। હવે આગળ કીધું છે કે ડાબી બાજુ વળવાનું છે। જ્યારે તમે પૂર્વ દિશામાં હો, મતલબ તમારું મોઢું પૂર્વ દિશા તરફ હોય, તમારું મુખ, તો અહીંયા નીચે જે હોય એને કહેવાય જમણી બાજુ, ઉપર જે હોય એને કહેવાય ડાબી બાજુ। ક્યારે? પૂર્વ દિશા તરફ હો ત્યારે। તો હવે પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે, પછી આગળ ડાબી બાજુ 10 મીટર ચાલે છે। ડાબી બાજુ કઈ થઈ? ઉપર ઉત્તરની દિશા, એટલે અહીંયા માની લો કે ઘર છે, ઘર છે। હવે શું કરે છે તો કે ડાબી બાજુ પૂર્વ દિશામાં મોં છે
ડાબી બાજુ કેટલા મીટર ચાલે છે તો કે 10. આ દિશા તરફ મોં છે, આ દિશા તરફ 10 મીટર ચાલે છે. અહીંયાથી 10 મીટર ચાલે છે ઉપરની બાજુ, એટલે કે ઉત્તરની બાજુ. કેટલા મીટર ચાલે છે? 10 મીટર. અહીંયા ઘર છે એવું આપણે ધાર લેવી. અહીંયા ઘર છે, ડાબી બાજુ એટલે ઉપરની દિશા. શું કામ ડાબી બાજુ ઉત્તર છે તો કે પૂર્વ દિશા બાજુ મોં છે અને એની ડાબી બાજુ એટલે ઉત્તર થાય. કેટલા મીટર ચાલે? 10 મીટર ચાલે છે. આગળ ત્યારબાદ જમણી તરફ વળી 5 મીટર ચાલે છે. હવે જ્યારે તમે ઉપર ઉત્તર બાજુ હો ત્યારે જમણી બાજુ આ પૂર્વ દિશા થાય. આ કાઢી નાખું. દરેક દિશામાં તમારું મુખ જે દિશા હોય, જે દિશા બાજુ હોય એ દરેક બાજુ ડાબી જમણી બદલાશે. બાજુ પહેલા પૂર્વમાં હતું તો ડાબી બાજુ ઉત્તર, જમણી બાજુ દક્ષિણ. હવે 10 મીટર ઉત્તરમાં ચાલ્યા એટલે કે ડાબી બાજુ ચાલ્યા, ત્યારબાદ જમણી તરફ વળીને 5 મીટર ચાલે છે. જ્યારે તમે ઉત્તરમાં હો ત્યારે આ બાજુ જમણી બાજુ થાય અને આ બાજુ ડાબી બાજુ થાય, એટલે કે પૂર્વ જમણી અને પશ્ચિમ ડાબી. જ્યારે ઉત્તરમાં હો ત્યારે તો જમણી તરફ વળે છે અને 5 મીટર ચાલે છે. 5 મીટર ચાલે છે જમણી તરફ, બરોબર. ત્યાર પછી આગળ ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું. હવે સીધું દિશાનું નામ આપ્યું છે. કઈ દિશા? દક્ષિણ દિશા. જમણી કે ડાબી નહીં, ડાયરેક્ટ દક્ષિણ દિશા. તમે અહીંયા છો એટલે કે આ જગ્યાએ દક્ષિણ ક્યાં હોય? નીચે. નીચે કેટલું ચાલે છે? 5 મીટર, એટલે કે અહીંયાથી આટલું અંદાજિત આપણે ધાર લેવી કે 5 મીટર છે. આટલું 5 મીટર ચાલે છે. હવે આગળ અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું. માની લો તમે અહીંયા ઊભા છો, પશ્ચિમ દિશા ક્યાં આવી? તમારા ડાબા હાથ બાજુ આવી. જ્યારે તમે અહીંયા ઊભા છો ત્યારે ડાબા હાથ બાજુ આવી પશ્ચિમ દિશા. તો જ્યારે આપણે અહીંયા હોઈએ ત્યારે પશ્ચિમ દિશા ફરી પાછા ડાબા હાથ બાજુ આવી. અને પશ્ચિમ દિશામાં કેટલું ચાલે છે? ઉપર ચાલે એટલું જ તે 5 મીટર જેટલું, બરોબર. 5 મીટર જેટલું. આગળ છે કે હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? ઘર ક્યાં છે? અહીંયા. આપણે ક્યાં છીએ? અહીંયા. તો આપણે કઈ દિશા? ઉપરની બાજુ. ઉપરની બાજુ એટલે શું થયું? ઉત્તર દિશામાં હોવી, બરોબર. એટલે જવાબ આવશે ઉત્તર દિશામાં. ફરીવાર એકવાર જોઈ લઈએ. કે મારા ઘરના આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું. આ આપણું ઘર જ છે અને ઘરની અંદર ઘરમાં જ તે આપણે પૂર્વ દિશામાં મોં રાખીને ઊભા છીએ. પછી તો કે હવે ડાબી બાજુ, આપણી ડાબી બાજુ થાય ઉત્તર. જ્યારે આપણું મુખ પૂર્વ દિશામાં હોય ત્યારે ડાબી બાજુ ઉત્તર, જમણી બાજુ દક્ષિણ થાય. ડાબી બાજુ વળીને 10 મીટર ચાલે છે, એટલે આપણા ઘરેથી આપણે કેટલા કિલોમીટર ચાલ્યા? તો કે 10 કિલોમીટર ચાલ્યા. ઘરેથી 10 કિલોમીટર ઉત્તર દિશા તરફ ચાલ્યા. માની લો કે આટલું છે 10 મીટર, કિલોમીટર નથી મીટર છે. આગળ ત્યારબાદ જમણી બાજુ, જ્યારે આપણે ઉત્તરમાં હોઈએ ત્યારે પૂર્વ જમણી બાજુ થાય અને દક્ષિણ ડાબી બાજુ થાય. તો અહીંયા આપણે જમણી તરફ કેટલું ચાલ્યા છીએ? તો કે 5 કિલોમીટર, 5 મીટર ચાલ્યા છીએ. ત્યાર પછી આગળ દક્ષિણ દિશા નીચે હોય તો ત્યાં ચાલ્યા છીએ 5 મીટર. ત્યારબાદ પશ્ચિમ દિશા તો કે ડાબી બાજુ આવે અહીંયા, એ પણ ચાલ્યા 5 મીટર. તો હવે અત્યારે આપણે અહીંયા છીએ અને આપણું ઘર છે અહીંયા છે. આપણા ઘરની ઉપર છીએ. ઉપર એટલે ઉત્તર દિશા હોય, એટલે જવાબ આવશે ઉત્તર. 14 ની અંદર છે જવાબ વિકલ્પ એ. આગળ જોઈએ ત્યાર પછી 15મો પ્રશ્ન છે કે એક ગુપ્ત ભાષામાં PAINT પેઇન્ટને 74128 તથા એક્સેલને 93596 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય? ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા બોક્સ બનાવવું પડશે. PAINT કઈ કઈ સંખ્યા છે જુઓ એની નીચે. 7 4 1 2 અને 8. આ પહેલું બોક્સ છે. ત્યારબાદ બીજું આપ્યું છે એક્સેલ વાળું, એ પણ જોઈ લઈએ. EXCEL ત્યાં સંખ્યા છે
9 3 5 9 6 ચાલો હવે જે મેળવવાનું કીધું છે તે એક્સેપ્ટ પહેલા છે એ એક્સેપ્ટમાં પહેલા શું છે તો કે એ ચાલો એ ગોતો એ એટલે કેટલા છે 4 એટલે પહેલા હવે 4 શરૂઆત 4 થી થાય સી અને ડી ની શરૂઆત 4 થી નથી થતી જો એ અને બી ની થાય છે આગળ વધીએ સી બે વખત છે તો સી બરાબર કેટલા છે અહીંયા 5 એટલે 5 બે વખત આવશે તો એ ડબલ સી એટલે 455 બંનેમાં છે પછી છે ઈ આ ઈ એટલે કેટલા છે 9 છે તો 455 પછી 9 આવવા જોઈએ 455 પછી 7 આવે છે આ જવાબ નથી એટલે જવાબ તો વિકલ્પ બી છે આગળ ચેક કરી લઈએ પી અને ટી ચાલો પી એટલે કેટલા છે 7 પછી આવશે 7 અને ટી એટલે કેટલા છે 8 પછી આવશે 8 એટલે 4 પછી 2 વાર 5 પછી 9 પછી 7 અને 8 આ રીતે આવશે એટલે જવાબ આવે વિકલ્પ બી આગળ જોઈએ ત્યાર પછી 16મો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું થાય જો આ ડાબી બાજુ ચેક કરો કેટલું છે 500 ગ્રામ 1 કિલોગ્રામ આને ગ્રામમાં ફેરવી દો એટલે કેટલા થાય તો કે 1000 ગ્રામ આનો ટોટલ કરો 1000 ને 500 નો તો થઈ જશે 1500 ગ્રામ 250 બાદ કરી દો એટલે કેટલા વધે 1250 ગ્રામ આ આપણો જવાબ થયો કેટલા આવે 1250 ગ્રામ એટલે હા 16માં આવશે સી સોરી 16માં જવાબ આવે 1250 એટલે વિકલ્પ એ છે 1250 માં સી નહીં પણ કેટલો છે એ સી માં 1150 છે 17મો પ્રશ્ન છે કે સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે કોઈ એક કેક છે આપણે કેક ભૂલી જાવીએ ને આપણે એવું યાદ રાખીએ કે એક વર્તુળ છે આ એક વર્તુળ છે એના કેટલા ભાગ કરવાના છે તો કે 4 સરખા ભાગ કરવાના છે તો સમજવા માટે છે કે આપણે આ એક દોર્યો આ એક વર્તુળ હોય તો વર્તુળ માની લો કે અહીંયા કેન્દ્ર છે આ એક આપણે વ્યાસ દોર્યો ત્યારબાદ આ આડો બીજો વ્યાસ દોરો 4 સરખા ભાગ થયા સમજવા માટે છે બરોબર કેટલા ભાગ થયા તો કે 4 ભાગ થયા આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે આપણે એક ભાગ કાઢી નાખીએ આ એક ભાગ આપણે કાઢી નાખીએ બરોબર ચાલો જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ થાય બાકી રહેલ કેક એટલે બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આ 3 ભાગ છે એનું વજન કેટલું છે 750 ગ્રામ 3 ભાગનું વજન 750 ગ્રામ છે તો 4 ભાગનું વજન આખી કેકનું વજન કીધું તો આખી કેકમાં 4 ભાગ છે 4 ભાગનું વજન કેટલું થાય તો 4 ગુણ્યા 750 છેદમાં આવે આ 3 ભાગ 25 તેરી 75 થાય એટલે 250 ગુણ્યા 3 કરો એટલે 750 થાય 3 3 કેન્સલ કરો 25 ચોક 100 અને પાછળ એક 0 કેટલા ગ્રામ થાય આ ગ્રામમાં છે જો 1000 ગ્રામ થાય અને આમ ખબર પડવી પડે 750 ગ્રામ આ 3 કટકાનું વજન 750 ગ્રામ છે બધા કેટલા ભાગ કરેલા સરખા ભાગ કરેલા 750 ના 3 ભાગ કરો એટલે દરેક કટકો કેટલા ગ્રામનો હોય તો કે 250 ગ્રામનો હોય 4 સરખા ભાગ કર્યા છે આ બધું 250 નું થાય તો આ કટકો 250 નો થાય તો આખી કેક કેટલી થાય 1000 ગ્રામની થાય બરોબર એટલે જવાબ આવે વિકલ્પ બી 1000 ગ્રામ આગળ જોઈએ ત્યાર પછી 18મો પ્રશ્ન છે કે 5 ખોખાઓ ABCD E આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે સૌથી છેલ્લા બોક્સ E ને નીચેથી ખસેડી ઉપર મૂકવામાં આવે છે જો આ જ રીતે પ્રક્રિયાનું વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ હશે પહેલા એકવાર આપણે શું કરવાનું છે આ જે E બોક્સ છે એને ખસેડી અને સૌથી ઉપર મૂકવાનું આ એકવાર કરવાનું ત્યારબાદ હજી બીજી 2 વખત કરવાનું છે અને સૌથી નીચે કોણ આવે સૌથી નીચે કયું બોક્સ આવે એ જોવાનું છે
A B C D E 5 બોક્સ છે. ચાલો જોઈ લઈએ આપણે. 5 બોક્સ લેવાના છે. આ છે પહેલું બોક્સ, ત્યારબાદ આ બીજું બોક્સ B, C, D અને E. આ રીતે 5 બોક્સ લીધેલા. હવે શું કરવાનું? સૌથી પહેલી વખત આ E ને આપણે ઉપર જવા દેવાનું છે. જો E ઉપર આવશે, આ E ઉપર આવે તો A એની નીચે આવી જાય, પછી B એની નીચે આવે, C એની નીચે આવે અને સૌથી નીચે કોણ આવી જાય? D. બધા એક એક સ્ટેપ નીચે આવે. આ A નીચે, B નીચે, C નીચે, D નીચે અને E બધાથી ઉપર આવે. આ એક વાર કર્યું આપણે, એક વખત. હજી વધુ 2 વખત કરવાનું છે. એટલે હવે બીજી વખત હવે શું કરવાનું? આ D ને હવે પાછો ઉપર લઈ જવાનું. તો D આવશે સૌથી ઉપર, તો E નીચે આવી જશે, પછી આવશે A, B, C. એકવાર કર્યું ને એના પછી 2 વખત, એટલે 3 વાર થવું જોઈએ. આ 2 વાર થયું. હજી પાછો C ને ઉપર લઈ જાઓ, એટલે ફાઇનલ હવે ત્રીજી વખત આવશે. સૌથી ઉપર આવે C, ત્યાર પછી આવે D, એની નીચે આવે E, ત્યાર પછી આવે A અને સૌથી નીચે હવે કોણ આવ્યું? B. આ આપણો જવાબ. સૌથી નીચે કોણ આવે છે? B આવે છે. એટલે 18માં જવાબ આવે વિકલ્પ A, B. આ B નો કરતા, વિકલ્પ B નહીં, પણ બોક્સમાં જે નામ છે E B ની વાત થાય છે અને E આવ્યો છે વિકલ્પ A માં. બરોબર? એટલે 18માં જવાબ આવશે વિકલ્પ A. 19મો પ્રશ્ન છે, પ્રશ્નાર્થ વાળી જગ્યાએ કયો અંક આવશે? ચાલો જોઈએ. સૌથી પહેલા આ રીતે આપણને બોક્સ આપેલા છે અને અહીંયા પ્રશ્નાર્થ છે. કઈ રીતે આવશે જોવાનું છે. સૌથી પહેલું ચેક કરીએ. 7, 4, 5, 6 ફરતે છે અને વચ્ચે છે 2. તો જો પહેલા તો આપણે આ રીતે જોઈએ. આ છે 6 ઊભું અને આ છે 4. મોટું કોણ છે? 6. એમાંથી નાનું બાદ કરો, કેટલા વધે? 2. તફાવત લેવાનો છે. 6 અને 4 નો તફાવત 2 આવે. બરોબર? એવી જ રીતે હવે આડું ચેક કરો. 7 અને 5 તફાવત કેટલો આવે? 7 અને 5 નો 2. એ વચ્ચે લખેલો છે. ચાલો અહીંયા જોઈએ. 14 અને 10 તફાવત કેટલો થાય? 14 ઓછા 10 એટલે 4. અહીંયા છે 8 અને અહીંયા છે 12. તફાવત મોટામાંથી નાનું બાદ હોય એને તફાવત કહેવાય. 12 માંથી 8 બાદ કરીએ તો 4. બસ એવું જ અહીંયા છે. કોઈ પણ એક કરીએ તોય જવાબ આવે. 18 માંથી 12 બાદ કરો, કેટલા વધે? 6 વધે. 21 માંથી 15 બાદ કરો, કેટલા વધે? 6 વધે. એટલે વિકલ્પ C જવાબ આવે 6. બરોબર? આગળ જોઈએ. ત્યાર પછી 20મો પ્રશ્ન છે કે નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? આ આકૃતિ છે, આને આપણે 90 અંશ ફેરવવાની છે. 90 અંશ ફેરવી એટલે આડી હોય ને તો એક્ઝેક્ટ ઊભી થાય. ઘડિયાળની દિશામાં આ બાજુ ફેરવો કે પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ બાજુ ફેરવો, આ બાજુ કોઈ પણ બાજુ ફેરવો. 90 અંશ ફેરવશો એટલે કેવું થઈ જશે? એક્ઝેક્ટ ઊભું. આ વિકલ્પ D છે એવું. આ તો નો જ આવે ને. જો આ તો એમ નામ છે. બરોબર? એ નહીં, આ આવે 90માં. એ 180 થઈ જાય. એટલે જવાબ આવશે 20માં D. 21મો પ્રશ્ન, કોઈ એક આવું પેટર્ન જેવું આપેલું છે. આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? આવી આકૃતિ મેળવવાની. એકદમ સરળ છે. પહેલો છે ઊભું, ત્યાર પછી આડું, ફરી પાછું ઊભું, આડું, તો હવે ઊભું આવે. તો વિકલ્પ A માં આડું છે, વિકલ્પ B માં આડું છે, વિકલ્પ C અને D માંથી કોઈ એક હોઈ શકે. ઊભું આડું, ઊભું આડું, તો હવે ઊભું આવે એટલી ખબર પડી. એટલે 2 વિકલ્પ નીકળી ગયા. C અને D વૈજા. હવે ચેક કરો. પહેલા 1 લીટી, પછી 2, પછી 3 લીટી છે, હવે 4 લીટી છે. આમાં આવે 5 લીટી, આમાં 4 છે વિકલ્પ D માં. એ તો નો આવે. વિકલ્પ C માં 5 લીટી છે. તો 21માં ની અંદર જવાબ આવે C. 22મો પ્રશ્ન છે. આ રીતે એક આકૃતિ આપેલી છે અને કીધું છે કે આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? પહેલું છે જો તીર છે એ પશ્ચિમ દિશા તરફ છે. આપણને ખબર છે ડાબા હાથ બાજુ પશ્ચિમ, જમણા હાથ બાજુ પૂર્વ, ઉપર આવે ઉત્તર, નીચે આવે દક્ષિણ. તો તીર પશ્ચિમ દિશા તરફ છે. એની પાછળ, તીરની પાછળ આવી રીતે એક ટપકું આપેલું છે, ઘાટું કરેલું છે ટપકું. હવે તીર દક્ષિણ દિશા તરફ છે. તો જે ટપકું રહ્યું ચેક કરો. પહેલા ટપકું હતું પાછળની સાઈડ, પશ્ચિમમાં હતું ત્યારે.
નીચે જ્યારે તીર આવ્યું ત્યારે ટપકું તીરની દિશા જે છે એ જ દિશામાં આવ્યું, પણ એની સામેની બાજુ આવ્યું, દૂર છે થોડુંક. જો હવે અહીંયા તીર પૂર્વ દિશામાં આવ્યું. તીર ક્યાં આવ્યું? પૂર્વ દિશામાં. તો પહેલા તો એ જુઓ, પશ્ચિમ દિશા આવી ગઈ, દક્ષિણ દિશા આવી ગઈ, આ તીરમાં પૂર્વ દિશા આવી ગઈ. તો એક જ દિશા ઘટી. હવે કઈ આવે? ઉત્તર દિશા. એટલે તીર ઉપરની સાઈડ હોય ને એ આવે. વિકલ્પ બી માં એક તો નહીં આવે, વિકલ્પ બી નહીં આવે. હવે પશ્ચિમ અને પૂર્વ હતા ને ત્યારે તીરની પાછળની સાઈડ ઘાટું ટપકું હતું. દક્ષિણમાં શું છે? તીરની દિશા બાજુ છે. એટલે ઉત્તરમાં તીરની દિશા બાજુ ટપકું હશે. તીરની દિશા બાજુ છે અહીંયા ટપકું, પણ નીચે છે, એની હારોહાર હોય એ જ લાઈનમાં. તો અહીંયા એ લાઈનમાં છે, અહીંયા નજીક છે એવું નથી. જો આ ખૂણે છે તો આ ખૂણે હોવું, આઘું હોવું જોઈએ. તો આ રીતે વિકલ્પ એ જવાબ આવશે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી 23મો પ્રશ્ન, ગુણાકાર કરો. સંખ્યા આપેલી છે 56, 09 ગુણ્યા 203. ચાલો ગુણાકાર કરવાનો છે. 00 આવશે, એકમ અને દશકના 00. આગળ 9 ગુણ્યા 2 એટલે 18 થાય, અને એ 18 સીધા આમ નામ આવે. શું કામ? બાજુમાં શું છે? 0. 9 દુ 18 ના 8, વધી અહીંયા એક મૂકી હોય તો 0 ગુણ્યા 2 એટલે 0 ને વધી એક એમ નામ નીચે આવે. એટલે ત્યારબાદ 6 દુ 12 ના 2 વધી 1, 5 દુ 10, 10 ને 1 થાય 11. આગળ આ તો 0 છે, 0 નો ગુણાકાર બધા સાથે 0 થઈ જાય. મતલબ અહીંયા 0 0 0 આવું આવે. એ આપણે લખતા નથી, ડાયરેક્ટ 3 જે છે એનો ગુણાકાર કરવાનો છે. 3 નવા 27, 27 ના 7 અને વધી 2 જે ઉપર હોય એ સીધી નીચે આવે અહીંયા, એટલે સીધા 27 જ આવે. 6 તેરી 18 ના 8 વધી 1, 5 તેરી 15 ને 1 16. ચાલો હવે અહીંયા સરવાળો કરવાનો છે. આ 7 એમ નામ, 2 એમ નામ, 8 ને 8 16 ના 6 વધી 1, 6 ને 2 8, 2 ને 1 3, આગળના 11 એમ નામ. તો 11,38,627. 11,38,627 છે વિકલ્પ એ. એટલે 23 ની અંદર જવાબ આવશે એ. 24મો પ્રશ્ન. ચાલો આમાં આપણે આવી રીતે આકૃતિ ગોતવાની છે. એક ઉપરથી બીજું આવ્યું, ત્રીજું એના ઉપરથી આપણે ચોથું ચેક કરવાનું છે. ચાલો જોઈએ. તીર પહેલા છે તો કે પૂર્વ દિશામાં, ત્યારબાદ એની વિરુદ્ધમાં પશ્ચિમ દિશામાં, પછી એક કંઈક આવી આકૃતિ આપેલી છે. તીર નથી પણ આવું છે. મહાભારતમાં જે તીર હતા ને એમાંનું એક તીર આવું કંઈક હતું. જો એવું કંઈક તીર આપેલું, નિશાની એવી છે. બરોબર. એના ઉપરથી કંઈક આવું આવ્યું. જો કે આ જે તીર હતા ને એની પાછળ ક્યાંય આવું ઘાટું ટપકું નહોતું, આમાં ટપકો થઈ ગયા. જો બંને તીરમાં શું થયું તો કે ટપકા થઈ ગયા ઘાટા. આ તીરમાં આવી રીતે ઘાટું ટપકું થઈ ગયું, આ તીરમાં ટપકું થઈ ગયું, અને બંનેની જગ્યા બદલાણી, દિશાની જગ્યા બદલાણી. આ તીર જે દિશામાં હતું પશ્ચિમમાં એમનામ જ છે, આ તીર તો કે પૂર્વમાં એમનામ જ છે, જગ્યા બદલાણી. બીજું તીર નીચે આવ્યું ને આ તીર ઉપર ગયું. બરોબર. આ જે તીર આ જે અલગ છે એની દિશા બદલાઈ ગઈ. જો બે તીરની દિશા નથી બદલાણી, પણ આ તીરની દિશા બદલાણી. ખરેખર એ તીર નથી, પણ આપણને એવું લાગે કે આ મહાભારતમાં કંઈક તીર આવતા હતા ને એની જેવા છે, તો એને આપણે એ રીતે તીર નામ આપ્યું. એની દિશા બદલાણી. આ જે રહ્યું ને એની, આ જે છે એની દિશા બદલાણી. જો બાકી બેની દિશા નથી બદલાણી, પાછળ ટપકા થઈ ગયા છે ઘાટા. બરોબર. ચાલો તો એ રીતે આ બધામાં છે. હવે આગળ આપણે જોવાનું છે આ ત્રીજું આપેલું છે આવું. તો પહેલા તો આ જે છે પહેલું, આની દિશા બદલાઈ જશે. દિશા બદલાય, અહીંયા જવાબ તો ટીક થઈ ગયો છે. દિશા બદલાય એવું આ એક જ છે. બરોબર. પછી એની જગ્યા બદલાશે. હવે આ તીરમાં પાછળ ઘાટું નથી તો ઘાટું આવશે. જો તીરમાં ઘાટું આપેલું છે, દિશા બદલાશે નહીં. અહીંયા આ તીરની દિશા આ બાજુ છે, આ તીર છે નીચેનું આ, અને જે છેલ્લું છે આ ઈ છે, આ ઉપર આપેલું છે ઈ. બરોબર. પહેલો વિકલ્પ જુઓ, વિકલ્પ એ, એમાં આ તીર જે છે આની દિશા બદલાતી નથી. જો અહીંયા જેવું છે ઉપર એવું ને એવું છે, તો આ તો ન આવે.
હકીકતમાં દિશા બદલાય છે. સી વિકલ્પ છે એમાંય દિશા બદલાતી નથી, ઈ નો આવે. ડી વિકલ્પમાં દિશા બદલાતી નથી, ઈ નો આવે. એટલે આપણે સરળતાથી આની ઉપર ધ્યાન રાખવાનું કે જો અહીંયા એની દિશા બદલાય છે તો અહીંયા પણ એની દિશા બદલાવવી પડે. તો એ બદલાયેલી દિશાવાળું એક જ છે વિકલ્પ બી, એટલે એ આપણો જવાબ. બરોબર. 24ની અંદર જવાબ આવશે બી. 25મો છે કે સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે. આ એક વસ્તુ છે એને સમતલ અરીસા સામું રાખેલ છે. બરોબર. એવું ધારી લેવી કે અહીંયા કઈ એક અરીસો હશે આ રીતે અને એની સામું આ વસ્તુને રાખેલી છે, તો શું થઈ જાય? દિશા બદલાઈ જાય, બીજું કાંઈ ન થાય. દિશા બદલાય એટલે આ જે તીર આ ખૂણાવાળો ભાગ છે એ પહેલા આવશે, આ ભાગ છે એ પછી આવશે. ઉપરનું વર્તુળ એમ નામ રહે, ઘાટું કરેલું વર્તુળ, એમાં કોઈ ફેર પડે નહીં. નીચેનું ચોરસ એમ નામ રહે, એમાંય કોઈ જાતનો ફેર પડે નહીં. બરોબર. આ રીતની આકૃતિ આવશે. હા, આ સ્ટાર છે એ અહીંયા આવશે. તો આ રીતની આકૃતિ આવે. વિકલ્પ એ એમ નામ જ છે, આ તો ન આવે. આપણને ખબર છે સમતલ અરીસામાં બાજુ બદલાય છે, તો આ જે સીધી લીટી છે એ જમણી બાજુ આવે, આ જે ખૂણાવાળું છે એ ડાબી બાજુ આવે. બરોબર. બીમાં તે જો બદલાણી નથી, સીમાં બદલાણું છે, સ્ટાર આપેલો છે, પણ આ જે ચોરસ છે ને એને ઉપર લઈ લીધું, તો ઈ ન થાય, જગ્યા ન બદલાય, દિશા બદલાય, તો સી ના આવે. ડી વિકલ્પ છે એ આપણો જવાબ થાય. બરોબર. એટલે 25ની અંદર જવાબ આવે ડી. 26મો પ્રશ્ન છે કે નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધો. પહેલું છે 5/125, ખબર હોવી જોઈએ દરેકને. 5 ત્યાર પછી 125, આ 5 એટલે 5ની એક ઘાત ને 125 એટલે 5નો ઘન. અહીંયા શું છે? 3 જેમ ખાલી જગ્યા, તો 3 એટલે 3ની એક ઘાત, તો જેમ કરી અને અહીંયા શું આવે તો કે 3નો ઘન. 3નો ઘન કેટલો થાય? 27 થાય. જવાબ આવે વિકલ્પ બી 27. 26માં જવાબ આવે બી. ચાલો આગળ જોઈએ હવે 27મો પ્રશ્ન. સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે? MATHS એટલે કે મેચ. આને આપણે આવી રીતે આમ ધારી લો કે અરીસો છે ને એની સામું રાખેલો છે, તો શું દેખાય? અગાઉ જ આપણે વાત કરી હતી કે પહેલું હોય છેલ્લે વહી જાય, બદલાઈ જાય બાજુ. બરોબર. કે છેલ્લું છે એસ એ પહેલા આવશે, પણ એસ આવો ને આવો નહીં આવે. શું કામ? એસ જે છે એ અરીસામાં કેવો દેખાય? તો આવો દેખાય, ટ જેવો. ગુજરાતીમાં ટ હોય એવો, એટલે વિકલ્પ એ તો નહીં આવે. બી સી ડી માંથી કોઈ એક હોઈ શકે. એચની આ ડાબો ભાગ, એચનો આ જમણો ભાગ, બંને સરખા જ છે, એટલે એ તો કદાચ આ ડાબો ભાગ આવી રીતે જમણી બાજુ આવે, જમણો ડાબી બાજુ આવે, તો એ આવું નવું જ રહે. એચ આવો નવો જ રહે, એચમાં કોઈ ફેર પડે નહીં. બરોબર. એટલે આ જે એસ છે એ આવો દેખાશે, એની પછી આવશે એચ, એટલે પહેલા તો આ ટ જેવો ભાગ આવશે, પછી આવશે એચ. એક જ એવો વિકલ્પ છે, વિકલ્પ સી. તો એ જવાબ થઈ જશે. બી કે ડી આવશે નહીં. આગળનું ચેક કરી લેવી હવે. ટી, તો ટી એવો ને એવો આવશે, એ પણ એવો ને એવો આવશે, એમ પણ એવો ને એવો આવશે. એટલે પહેલા આ ટ જેવું આવશે, પછી એચ, પછી ટી, એ, એમ, આ રીતે આવશે. બરોબર. એટલે 27માં જવાબ આવે વિકલ્પ સી. 28મો પ્રશ્ન છે. જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તમારું મોં, સૂર્ય ઉગવાની દિશા, સૂર્ય કઈ દિશામાં ઉગે છે? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. ફરી પાછી દિશાઓ છે એ જોઈ લઈએ. ઉત્તર, દક્ષિણ, જમણા હાથ બાજુ આવે પૂર્વ, કે જે દિશામાં સૂર્ય ઉગે છે. પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે. બરોબર. અને અહીંયા આવે ડાબા હાથ બાજુ પશ્ચિમ, અહીંયા પશ્ચિમ આવશે. ચાલો, તો સૂર્ય ઉગવાની દિશામાં તમારું મોં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? વિકલ્પ છે જમણા હાથ તરફ, ડાબા હાથ તરફ, પાછળની તમારી પાછળની બાજુ, અને માહિતી અધૂરી છે. ચાલો જોઈ લઈએ. આપણું મોં આ દિશામાં હોય તો અગાઉ જ વાત કરી હતી કે જ્યારે આપણું મોં આ દિશામાં હોય ત્યારે ડાબી બાજુ થાય. આ આપણો ડાબો હાથ ઉત્તર દિશા તરફ હોય અને જમણો હાથ જે છે તે દક્ષિણ દિશા તરફ હોય.
અથવા તો ડાબી બાજુ ઉત્તર થાય ને જમણી બાજુ દક્ષિણ થાય, આ રીતે. જો તમારું મોં સૂર્ય ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા, તો કે જમણા હાથ તરફ એ તો દક્ષિણ દિશા હોય, ડાબા હાથ તરફ તો ત્યાં ઉત્તર દિશા હોય, ડાબા હાથ તરફ. બરોબર? એટલે જવાબ આવે વિકલ્પ બી. તમારી પાછળની બાજુ, તો તમારું મોં આ બાજુ છે, પાછળની બાજુ તો પશ્ચિમ દિશા આવશે. બરોબર? એટલે જવાબ આવે 28માં વિકલ્પ બી. 29મો પ્રશ્ન, આપેલ પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ એટલે કે ટપકાવાળી લાઈન મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે? તો એનો જવાબ આવશે અહીંયા વિકલ્પ એ જે છે તેવો આકાર જોવા મળશે. બરોબર? આગળ છે ત્યાર પછી 30મો પ્રશ્ન, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? આ શ્રેણી આપેલી છે, હવે આગળ જે છે એ આપણે મેળવવાનું છે કઈ સંખ્યા આવશે. શ્રેણી પહેલા જોઈએ, 1, ત્યાર પછી છે 2, પછી 2, 4, 8, 32 અને પછી જે છે એ આપણે મેળવવાનું છે. ચાલો, 1 પછી આવ્યા 2, 2 પછી 2 છે. પહેલા 2 છે, પહેલા 2 એનો ગુણાકાર કરો એટલે ત્રીજું મળે. 1 ગુણ્યા 2 બરાબર થાય 2. પહેલા 2 એનો ગુણાકાર ત્રીજું મળે. એવી જ રીતે બીજું અને ત્રીજું એનો ગુણાકાર ચોથું મળે. બીજું પદ છે 2, ત્રીજું પદ છે 2, આ બંનેનો ગુણાકાર કરો તો ચોથા નંબરનું પદ મળે 4. ત્રીજું અને ચોથાનો ગુણાકાર મળશે 8. 2 ગુણ્યા 4 બરાબર 8. 4 અઠ્ઠા 32 એટલે કે 4 ગુણ્યા 8 બરાબર આવશે 32. 8 ગુણ્યા 32 કરો, ચાલો 32 અઠ્ઠા એટલે 2 અઠ્ઠા 16 એના 6 વધી પડે 1, 8 તેરી 24 ને 1 25, 256 વિકલ્પ સી. એટલે કે 8 અને 32 નો ગુણાકાર કરો એ જવાબ આવે વિકલ્પ સી 256. 31મો પ્રશ્ન છે, અહીં પ્રશ્નાર્થના સ્થાને કઈ સંખ્યા આવશે? અહીંયા છે. બરોબર? ત્યાં કઈ સંખ્યા આવશે એ કહેવાનું. x એટલે શું એ નહીં, પ્રશ્નાર્થના સ્થાને શું આવવું જોઈએ. ચાલો જોવો, હવે આવું જ્યારે હોય ત્યારે આ અને આ સંખ્યા એ બંનેનો આપણે જ્યારે ગુણાકાર કરવી ત્યારે આ મળે. તો 3 ગુણ્યા x ની જગ્યાએ 4 હોય, 3 ચોક 12 થાય. તો x એટલે કેટલા છે? 4. આ x એટલે કેટલા છે? 4. આગળ શું છે? 2. તો એ 4 અને 2 નો ગુણાકાર 2 ચોક 8 એટલે અહીંયા કેટલા આવે? 8. 12 અઠ્ઠા આ રીતે થાય. તો 12 ગુણ્યા 8 કેટલા આવે? અહીંયા 96 આવે. વિકલ્પ ડી છે 96. ફરીવાર ઉપરના 2 નો ગુણાકાર નીચેની સંખ્યા આવે. શું થાય? ઉપરના 2 3, ઉપરની 2 સંખ્યા જેમાંથી પહેલી સંખ્યા છે 3, બીજી સંખ્યા છે x, આ બંનેનો ગુણાકાર કરો તો 12 આવે. તો 3 ચોક 12 આવું થાય. એટલે x બરાબર શું છે? 12. આ 2x નો મતલબ છે 2 ગુણ્યા x એટલે કે 2 ગુણ્યા x એટલે છે 4. 2 ચોક 8 એટલે આ આખી સંખ્યા છે 8. x એટલે 4 છે, 4 દુ 8, આખી સંખ્યા 8 છે. તો 12 અને 8 નો ગુણાકાર કેટલો થાય? 96. તો એ જવાબ આવે અહીંયા. એટલે વિકલ્પ ડી થશે 31માં. આગળ જોઈએ 32મો પ્રશ્ન, 3/7 બરાબર 27/a બરાબર b/105 હોય તો a અને b ની કિંમત શું થશે? સૌથી પહેલા 2 લઈએ. પહેલા 2 3/7 બરાબર 27/a. આ પહેલું 2 લઈએ તો 3/7 બરાબર 27 એના છેદમાં a. તો જે મેળવવાનું છે, મેળવવાનું શું છે? a અને b. મેળવવાનું હોય કોઈ દિવસ છેદમાં ન હોય, જે મેળવવાનું હોય એ કોઈ દિવસ ઋણ ન હોય. અહીંયા છેદમાં છે, ડાબી બાજુ લઈ જઈએ તો અંશમાં આવે. આ 3 ની જગ્યા બદલી દઈએ. ટૂંકમાં આ 3 અને a એની જગ્યા બદલો તો 3 ની જગ્યાએ આવે a/7 બરાબર 27/3. હજી આ 7 ને લઈ જાઓ જમણી બાજુ તો એ 27 સાથે ગુણાકારમાં આવે, અંશમાં આવે. તો a બરાબર 27 ગુણ્યા 7 છેદમાં આવે 3.
છેદ ઉડાડવાના છે, છેદ ઉડાડી અહીંયા 9 તેરી 27 થાય, 3 3 કેન્સલ, 9 સત્તા 63, તો એ બરાબર શું મળ્યું આપણને? 63 મળ્યા. એ બરાબર 63 વાળા વિકલ્પ 2 છે. એ અને બી વિકલ્પ નથી, સી અને ડી માંથી કોઈ એક જવાબ હશે. આગળ હવે આવી જ રીતે આપણને બી મળશે. કઈ રીતે મળશે? પહેલા 2 ને સરખાવ્યા, પહેલું બીજું, એના ઉપરથી એ મળ્યો. હવે બી વાળું છે ત્રીજું, તો આપણે આ એ વાળું કાઢી નાખો, એટલે પહેલું અને ત્રીજું એને સરખાવો. 3/7 બરાબર બી ના છેદમાં 105. 3/7 બરાબર બી ના છેદમાં 105. મેળવવાના છે બી, એ છેદમાં નથી, અંશમાં જ છે, તો એને અહીંયા રાખો. 105 ને અહીંયા જવા દો ડાબી બાજુ, તો એ 3 સાથે ગુણાકારમાં આવે, છેદમાં આવે 7, અહીંયા આવે બી. છેદ ઉડાડીએ તો 15 સત્તા 105 થાય, 7 7 કેન્સલ, 15 તેરી 45. તો બી ની કિંમત કેટલી મળી આપણને? 45 મળી. એટલે એ ની કિંમત 63 અને બી ની કિંમત 45. એવો વિકલ્પ છે, વિકલ્પ સી. એટલે જવાબ આવે સી. 33મો પ્રશ્ન, જો 5 વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? ખાસ યાદ રાખજો, આ જે શબ્દ છે એનો મતલબ 5 વખત 25, 5 વખત 25, 5 વખત 25 એટલે કે 5 ગુણ્યા 25, 5 ગુણ્યા 25, 25 પંચા કેટલા થાય? 125. એમાંથી 25 બાદ કરવાના છે. 125 માંથી 25 બાદ કરો, શું વધે? 100. જવાબ આવે વિકલ્પ ડી. આગળ 34મો પ્રશ્ન, ફળ જેમ ટમેટા. આગળ છે કંદ જેમ શું આવે? સંબંધ જોવાનો છે અહીંયા કે ફળ અને ટમેટા વચ્ચે શું સંબંધ છે? તો કે ટમેટું એક ફળ છે. હવે કંદ અને ખાલી જગ્યા વચ્ચે શું સંબંધ હોય? તો કે શું કંદ આવે? કોબીજ કંદ કહેવાય? નહીં. ફુલાવર કંદ કહેવાય? નહીં. ગાજર છે એ કંદ કહેવાય? હા. તો અહીંયા શું આવશે? તો કે ગાજર, કંદ જેમ ગાજર આવું આવે. કાકડી પણ ગાજર, કાકડી છે એ પણ કંદ નથી, એટલે એ, બી અને ડી નહીં. શું જવાબ આવે? સી આવશે. 34 ની અંદર સી. 35મો પ્રશ્ન છે, એન ઈ જેમ ઈશાન, તો એસ ઈ જેમ શું આવશે? ખાસ યાદ રાખજો, આ વસ્તુ શું છે? આ છે ઇંગ્લિશમાં દિશાઓના નામ લખેલા છે. આ જે છે ને ઇંગ્લિશમાં દિશાઓના નામ છે. ચાલો ચેક કરીએ. આપણે પહેલા ગુજરાતીમાં લખો. ઉપર આવે ઉત્તર, ત્યારબાદ નીચે આવે દક્ષિણ, જમણા હાથ ઉપર આવે પૂર્વ અને ડાબા હાથ ઉપર આવે પશ્ચિમ. ઉત્તર જે છે, ઉત્તર એને ઇંગ્લિશમાં કહેવાય નોર્થ, એટલે એને એન વડે દર્શાવાય, પહેલો અક્ષર એન. દક્ષિણ જે છે એને કહેવાય સાઉથ. દક્ષિણની મૂવીઝ, સાઉથ મૂવીઝ આપણે એવું કહેવી, સાઉથની ફિલ્મ બધી. સાઉથ એટલે થયું દક્ષિણ, એટલે એસ વડે દર્શાવાય. પૂર્વ છે એને કહેવાય ઈસ્ટ, એટલે એને ઈ વડે દર્શાવાય પૂર્વમાં. અને પશ્ચિમને કહેવાય વેસ્ટ, એટલે પશ્ચિમ એને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે. બરોબર. ચાલો હવે એક બીજી વસ્તુ આપણે અહીંયા લખી નાખીએ, ખૂણાઓ લખી નાખીએ. અહીંયા આવશે વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. વાઈન, વાઇન. બરોબર. આ રીતે એન ઈ, એન એટલે છે ઉત્તર, ઈ એટલે છે પૂર્વ. ઉત્તર અને પૂર્વની વચ્ચે કોણ છે? ઈશાન. બસ આ સંબંધ દર્શાવવા માંગે છે. બે દિશાઓની વચ્ચે ખૂણો આવેલો હોય. બે દિશા એસ અને ઈ. એસ એટલે જો કોણ છે? દક્ષિણ. ઈ એટલે કોણ છે? તો કે પૂર્વ. દક્ષિણ પૂર્વની વચ્ચે કયો અહીંયા ખૂણો છે? અગ્નિ. તો જવાબ છે વિકલ્પ ડી, અગ્નિ. બરોબર. આ રીતે છે, ખાસ સમજજો. 35માં જવાબ આવશે ડી. 36માં પહેલા તો સૂચના છે કે નીચેના પ્રશ્ન નંબર 36 થી 39માં આપેલા શબ્દો એટલે કે વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ કે વિકલ્પ શોધો. અલગ પડતો એવા શબ્દ આપણે શોધવાના છે. 36મો છે નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અને સામયિક. આમાંથી અલગ પડતું હોય એવું શું થશે?
આમાં બે જવાબ આપણે કહી શકીએ. શું કામ? એક તો જુઓ, નવલકથા લખવાનું આવે, સમાચાર પત્ર એમાં પણ લખવાનું હોય, સામયિક એમાં પણ લખેલું, ટૂંકમાં છાપેલું હોય. આ બધું નવલકથા, સમાચાર પત્ર, સામયિક છાપેલું હોય. ન્યૂઝ ચેનલ ટીવીની અંદર આવે એ આપણે જોઈએ છીએ, એટલે એ રીતે ન્યૂઝ ચેનલ અલગ પડે. ત્યાર પછી નવલકથા સિવાયનું સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ, સામયિક, એમાંથી અહીંયા ન્યૂઝ ચેનલ એક તો અલગ પડી, ત્યાર પછી નવલકથા અલગ પડેલી છે. એટલે બે જવાબ આવશે. નવલકથામાં એક અલગ અને બીજું છે ન્યૂઝ ચેનલ અલગ. બરોબર? આગળ છે ત્યાર પછી 37મું, વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા. એક વાંસળી ઘડીક કાઢી નાખો, વીણા, સિતાર, વીણા જે છે, સિતાર જે છે, વાયોલિન જે છે એ તંતુ વાદ્ય હવે તાર વડે વગાડી શકીએ, તાર વડે. વાંસળી તો કે એમાં તારની જરૂર પડે નહીં, તો અહીંયા અલગ શું આવે? વાંસળી. એટલે વિકલ્પ સી આવે. આગળ છે 38મો પ્રશ્ન, ચોખા, જવ, જુવાર અને બાજરી. આમાં અલગ શું છે? ચોખા છે. શું કામ? પાણી વધારે જોઈએ, બાકીનાને પાણી વધારે જોઈએ નહીં, એટલે ચોખા અલગ છે. 39મો પ્રશ્ન છે, ધીંગામસ્તી, ધમાલ, ધીરજ અને ધમાચકડી. એક ધીરજ કાઢો, ધમાચકડી, ધમાલ, ધીંગામસ્તી આ બધું સરખું છે, જ્યારે ધીરજ અલગ છે, એટલે જવાબ આવે વિકલ્પ સી, ધીરજ. 40મો પ્રશ્ન, નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. એમ આમાં ખૂણા હોય, એન માં ખૂણા હોય, પી માં ખૂણા છે. બરોબર? અહીંયા છે એ રીતે ખૂણા છે, પણ ઓ જોવો તો ખૂણા વગરનો છે, 0 ખૂણા, તો જવાબ આવે સી. 41મો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. આ સંવૃત છે એનો મતલબ શું થાય? પૂર્ણ સંખ્યાઓ, બે પૂર્ણ સંખ્યા લેવાની, એનો સરવાળો કરવાનો, સરવાળાની ક્રિયા એટલે સરવાળો કરવાનો, અને જવાબ પણ પૂર્ણ સંખ્યા આવવી જોઈએ. તો આ સાચું છે આ વિધાન. આપણે જે સાચું નથી એ મેળવવાનું છે. આગળ છે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. વિચારો, બાદબાકી કરવાની છે કોની? બે પૂર્ણ સંખ્યાની, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેવાની, એની બાદબાકી કરવાની, અને જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે તો જ સંવૃત કહેવાય. આપણને સૌથી પહેલા પૂર્ણ સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યાઓ એ ખબર હોવી જોઈએ. પૂર્ણ સંખ્યા જેને W વડે દર્શાવાય, 0 થી શરૂ થાય અને બાકી બધી ધન સંખ્યાઓ અનંત સુધી આવે, આને કહેવાય પૂર્ણ સંખ્યાઓ W. બરોબર? ચાલો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેવાની છે. મેં પહેલી પૂર્ણ સંખ્યા લીધી 2, બીજી કોઈ પૂર્ણ સંખ્યા લઉં છું હું 5, આની બાદબાકી કરો, 2 ઓછા 5, જવાબ કેટલો મળ્યો? -3. માઇનસ વાળી સંખ્યા પૂર્ણ સંખ્યા આવે? નો આવે. તો આ જે વિધાન છે, વિધાન શું છે? બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. આ વિધાન ખોટું છે. આગળ જોઈ લઈએ. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. સાચું છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો, એનો સરવાળો કરો, જવાબ પૂર્ણ સંખ્યા જ આવે એટલે સંવૃત છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. આ પણ સાચું છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લ્યો, પૂર્ણાંક એટલે માઇનસ ઋણ સંખ્યાઓ હોય, ધન સંખ્યાઓ હોય અને 0 પણ હોય, સંખ્યા રેખાવાળું. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો, એની બાદબાકી કરો, જવાબ પૂર્ણાંક સંખ્યા આવે જ તે, એટલે આ પણ સાચું છે. ખોટું વિધાન છે આ, કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. બરોબર? નથી વાળું સાચું છે, આ ખોટું છે. એટલે જવાબ આવે 41 માં બી. આગળ જોઈએ ત્યાર પછી 42મો પ્રશ્ન છે, 2y + 5/2 બરાબર 37/2 માં y શું છે? ચલો, આનો જવાબ નથી મેળવવાનો. y એટલે શું એ કહેવાનું? સહગુણક, ઘાત, ચલ કે પદ? તો જવાબ શું આવે? ચલ. એટલે 42 માં સી. 43મો પ્રશ્ન, નીચે પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? બહિર્મુખ બહુકોણ વધારે ખૂણાવાળું આકૃતિ ગોતો, કઈ હોય? વિકલ્પ એ, એટલે જવાબ થશે. 44મો પ્રશ્ન, એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 60 અંશ, 50 અંશ, 100 અંશ અને 40 અંશ છે. તો તેના 5મા બહિષ્કોણનું માપ કેટલું થાય? પંચકોણ આપેલો હોય, ચતુષ્કોણ આપેલો હોય, ત્રિકોણ આપેલો હોય, કે પછી ષટકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય, કોઈ પણ બહુકોણ આપેલો હોય, એના જ્યારે બહિષ્કોણની વાત આવે ત્યારે જેટલા બહિષ્કોણ હોય એ બધાનો સરવાળો 360 અંશ જ હોય. અહીંયા
પંચકોણ છે એટલે 5 ખૂણા, 5 બહિષ્કોણ હોય, એમાંથી 1 2 3 અને 4 આપી દીધા છે, પાંચમો બાકી છે. પાંચેયનો સરવાળો 360 અંશ થાય, એમાંથી 4 જે છે ને એનો સરવાળો જોઈ લઈએ કેટલો થાય. 60 અને 40 100, 100 અને બીજા 100 એટલે 200, અને આ 50 એટલે 250. પાંચેયનો સરવાળો થવો જોઈએ 360, 4 નો સરવાળો આપેલો છે 250, તો 360 માંથી 250 બાદ કરો, કેટલા વધે છે 110. આ પાંચમા ખૂણાનું માપ હશે. જવાબ આવે વિકલ્પ ડી 110. 44 ની અંદર ડી. 45મો પ્રશ્ન છે, પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? ફરીવાર કે કોઈ એક પાઈ ચાર્ટ છે, પાઈ ચાર્ટ એટલે વર્તુળ વાળો ચાર્ટ આપેલો હોય, આવી રીતે વર્તુળ વાળો ચાર્ટ આપેલો હોય. 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? ચાલો, 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ કોઈ છે. ચાલો, 25% એટલે કેટલું થાય? વર્તુળ એટલે આખું 100% છે. હવે એના આપણે 4 ભાગ કરીએ. માની લો કે આ કેન્દ્ર છે અને આ 4 ભાગ થયા, એમાંથી આખું વર્તુળ 100% છે, તો એના 4 ભાગ કરો. આ કોઈ પણ એક ભાગ લઈ લો. આ એક ભાગ આપણે લીધો, આ ભાગ એટલે કેટલું થયું? તો કે 25% થયું. 25% થયું. આગળ આને જ તે શું કહેવાય? તો કે વૃત્તાંશ કહેવાય. આ જે થયું ને આ ભાગ વૃત્તાંશ, આ નહીં વૃત્તાંશ, આ વૃત્તાંશ, આ વૃત્તાંશ. તો કોઈ પણ એક લેવાનું છે, એના 25%, એટલે આ ભાગ લીધો. એ વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે? કેન્દ્ર અહીંયા છે, આ એક ઊભો લીટો છે, આ એક આડો લીટો છે, અહીંયા કેટલાનો ખૂણો બને? 90 અંશનો બને. આ વૃત્તાંશ પહેલો આપણે કેવી, અહીંયા 90 અંશનો બને. ચાલો, એ નથી લેવું, આ બીજા નંબરનું વૃત્તાંશ લો. કેન્દ્ર છે અહીંયા, આ ઊભો લીટો, આ આડો લીટો, તો અહીંયા 90 અંશ જ હોય. ત્રીજા નંબરનું વૃત્તાંશ લો, આ આડો લીટો, આ ઊભો લીટો, તો અહીંયા 90 અંશ જ હોય. કેન્દ્ર આગળ 90 અંશનો જ બને કોઈ પણ વૃત્તાંશ લો. કેટલો આવે? 90 અંશ. વિકલ્પ સી. 45માં સી આવશે. 46મો પ્રશ્ન, નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? ચાલો, પહેલા તો આપણે વર્ગો લખીએ. અહીંયા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 એનો વર્ગ થાય 49, 8 એનો વર્ગ થાય 64, 9 એનો વર્ગ થાય 81, 10 એનો વર્ગ થાય 100. જે વર્ગ, આને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યાઓ. આ જે બધી સંખ્યાઓ છે, આ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 61, 81 અને 100, આને પૂર્ણ વર્ગ કહેવાય, કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. બરોબર? દરેક પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક જોવો. 1, 4, 9, પછી 6, 5 નહીં પણ 25, ફરી પાછું 6, 9, 4, 1, 1, 4, 9, 6, 1, 4, 9, 6. આટલું તો ફાઇનલ છે. 1, 4, 9, 6, 1, 4, 9, 6. તો જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 9, 6 હોય એ હોઈ શકે, આપણે ચેક કરવાનું. 1, 4, 9, 6 વાળું તો નથી. આગળ જુઓ, આ સિવાય કાં તો 25 હોવું જોઈએ અને કાં 00 હોવું જોઈએ. 00 છે, 25 છેલ્લે આ છે, તો 00 છે, અહીંયા છે 00, અહીંયા છે, અહીંયા જુઓ સિંગલ છે, તો આ જે રહ્યું ને આ પૂર્ણ વર્ગ નથી. 2585. બરોબર? એટલે જવાબ આવે વિકલ્પ બી. એકમનો અંક 5 નહીં, યાદ રાખજો 25 હોવો જોઈએ, તો જ એ પૂર્ણ વર્ગ હોય. ખાલી 5 હોય તો નહીં. બરોબર? આગળ જો, ચાલો 46માં જવાબ આવશે બી. 47મો, એક લંબચોરસની લંબાઈ આપેલી છે 10x² એકમ, પહોળાઈ આપેલી છે 4xy³ એકમ, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈ કેટલી આપેલી છે? 10x², એનો ગુણાકાર
અને 4xy ઘન એનો ગુણાકાર કરવાનો છે. ચાલો ગુણાકાર કરીએ. 10x વર્ગ y ગુણ્યા 4xy ઘન. પહેલા 10 ગુણ્યા 4 તો 40 x અને અહીંયા કાંઈ નથી તો 1 છે. x વર્ગ અને x ની 1 ઘાત તો થાય x ઘન, y ની 1 ઘાત y ઘન તો y ની 4 ઘાત. તો આ જવાબ 40 x ની 3 ઘાત y ની 4 ઘાત, 40 x ની 3 ઘાત y ની 4 ઘાત એટલે જવાબ આવે વિકલ્પ ડી. આગળ જોઈએ ત્યાર પછી કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? વ્યસ્ત પ્રમાણ ન હોવું જોઈએ, મતલબ એક વસ્તુ વધે છે તો બીજું ઘટે છે, આને વ્યસ્ત પ્રમાણ કહેવાય. વ્યસ્ત પ્રમાણ નથી ઈ આપણે લેવાનું છે. વિકલ્પ એ કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. જેમ જેમ આપણે કારીગરોની સંખ્યા વધારીશું તેમ તેમ કામ પૂરું કરવા માટે લાગતો સમય ઘટશે. સાચું છે આ. જેમ જેમ કારીગરની સંખ્યા વધે એમ કામ કરવા માટે લાગતો સમય ઘટી જાય. જેમ કારીગર વધશે એમ ઓછા સમયમાં કામ પૂરું થશે. આ વ્યસ્ત પ્રમાણ કહેવાય. કારીગર ઘટશે તો કામ કરવા માટે લાગતો સમય વધશે, તો આ વ્યસ્ત પ્રમાણ છે. આપણે વ્યસ્ત પ્રમાણ નથી એવું લાવવાનું છે, એવું વિધાન ગોતવાનું. વિકલ્પ બી જોઈ લેવી. પૃથ્વી ઉપરની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. મતલબ કે દરેક વ્યક્તિને કેટલી જમીન મળે એ આપણે વિચારો. એવું વિચારો. પૃથ્વી ઉપરની કુલ જનસંખ્યા, જેટલાય સંખ્યા પૃથ્વી ઉપર વધશે એમ જમીન તો ઓછી મળશે ને દરેકના ભાગે, બરોબર? એટલે સંખ્યા વધે તો જમીન ઓછી મળે, સંખ્યા ઘટશે તો જમીન દરેકને વધારે મળશે. તો આ પણ વ્યસ્ત પ્રમાણ છે. વિકલ્પ સી પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. હવે અહીંયા ધ્યાન આપવું. પેનની સંખ્યા, ધારી લો કે હું કોઈ દુકાને ગયો, આ એક પેન મેં લીધી, આની કિંમત ઉદાહરણ તરીકે 10 રૂપિયા છે. એક પેન લીધી તો મેં 10 રૂપિયા ચૂકવ્યા. મેં આવી 2 પેન લીધી તો 20 રૂપિયા, 3 પેન લીધી હોય તો 30 રૂપિયા. પેનની સંખ્યા વધી એમ કિંમતની સંખ્યા વધી, જે ચૂકવવી પડતી રકમ છે એની સંખ્યા વધી. તો એક બાજુ વધે છે બીજી બાજુ ઘટવું પડે તો વ્યસ્ત પ્રમાણ કહેવાય. એક બાજુ ઘટે છે તો બીજી બાજુ વધવું પડે. આ તો આ બાજુય વધે છે ને આ બાજુય વધે છે, બંને બાજુ વધે છે, તો આ વ્યસ્ત પ્રમાણ નથી. એટલે વિકલ્પ સી જે છે એ વ્યસ્ત પ્રમાણ નથી. ડી ચેક કરી લેવી. 100 કિલોમીટર યાત્રા કરવા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. તો આ વ્યસ્ત પ્રમાણ છે. જેમ વાહનની ઝડપ વધુ એમ સમય ઓછો લાગશે, વાહનની ઝડપ ઓછી હશે તો સમય વધુ લાગશે. એક વધે છે તો બીજું ઘટે છે, એક ઘટે છે તો બીજું વધે છે. તો વિકલ્પ સી જેવો વિકલ્પ છે જેમાં વ્યસ્ત પ્રમાણ નથી. એટલે 48 ની અંદર જવાબ શું આવશે? સી આવશે, બરોબર? આગળ જોઈએ ત્યાર પછી 49મો પ્રશ્ન છે કે એક આલેખમાં 2 પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? કોઈ આલેખમાં 2 પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે તો દ્વિલંબાલેખ કહેવાય. વિકલ્પ ડી. 50મો પ્રશ્ન 19 નો ઘન કરતા કઈ સંખ્યા મળે? 19 નો ઘન કરવી તો થોડીક મોટી સંખ્યા મળે છે. હું શું કરું છું? 19 નો ઘન નથી કરતો, પણ 19 માં એકમનો અંક શું છે? 9. 9 નો ઘન કરીએ. 9 નો ઘન કેટલો થાય? 729. એકમનો અંક 9 છે, એકમનો અંક 9 છે. વિકલ્પ સી એક જ એવો છે. તો જવાબ આવે વિકલ્પ સી 50 ની અંદર. 51મો પ્રશ્ન એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતરની ટકાવારી શોધો. જ્યારે વળતર ટકાવારીમાં મેળવવાનું હોય ત્યારે આપણી પાસે આ વળતર પહેલા રૂપિયામાં હોવું જોઈએ. એ નથી તો પહેલા એ મેળવશું. સૌથી પહેલા આપણે મેળવીશું વળતર અને એ રૂપિયામાં મેળવીશું. તો પહેલા આવશે છાપેલી કિંમત, એમાંથી વેચાણ કિંમત બાદ કરવાની છે. ચાલો, છાપેલી કિંમત છે 840 રૂપિયા, એમાંથી વેચાણ કિંમત 714 રૂપિયા બાદ કરવાના છે, બાદ બાકી કરવાની છે. 840 માંથી 714 બાદ કરવાના છે. 840 ઓછા 714
દશક લેવાનું છે સૌથી પહેલા 4 ઉપર 3 અહીંયા 10 10 માંથી 4 બાદ કરો તો 6 3 માંથી 1 બાદ કરો તો 2 8 માંથી 7 બાદ કરો તો 1 126 રૂપિયા એટલે અહીંયા આવશે 126 રૂપિયા આ આપણને વળતર મળ્યું રૂપિયામાં વળતર આપણને કીધું છે ટકાવારીની અંદર તો ટકાવારીમાં વળતર મેળવવું હોય તો સૂત્ર છે વળતર ટકાવારીમાં મેળવવા માટે પહેલા તો વળતર રૂપિયામાં મૂકશું જે આપણે મેળવ્યું છે 126 રૂપિયા છાપેલી કિંમત છેદમાં આવશે ટકાવારીમાં જવાબ લેવો છે એટલે ગુણ્યા 100 આવે વળતર આપણને રૂપિયામાં મળ્યું 126 છાપેલી કિંમત આપેલી છે 840 ગુણ્યા 100 0 ને 0 કેન્સલ કરીએ ત્યાર પછી 21 ચોક 84 21 છક 126 તો શું થશે 21 કેન્સલ અહીંયા 4 છે તો હજી ભાગ પડે 2 દુ 4 6 છે તો એને ભાગ પડે 3 દુ 6 2 કેન્સલ અહીંયા છે 2 અને અહીંયા છે 10 તો હજી ભાગ પડે 2 અને 2 કેન્સલ અંશમાં વધ્યું 3 અને 5 3 પંચા કેટલા થાય ચાલો હવે આગળ જોઈએ 52મો પ્રશ્ન કોઈ એક સંખ્યા આપેલી છે દશાંશમાં એના પ્રમાણિત સ્વરૂપે આપણે લખવાની છે એટલે 10 ની ઘાતના સ્વરૂપમાં લખવાની છે વિકલ્પ જોવો ને ત્યાં ખબર પડે જો 9.34 એટલે આપણે આજે પોઈન્ટ રહ્યો ને એને અહીંયા 9 પછી લાવવાનો છે તો કેટલા સ્થાન ઈ જમણી બાજુ જશે એ જોવાનું છે જેટલા સ્થાન જમણી બાજુ જાય એટલી 10 ની માઇનસ ઘાત આવે ડાબી બાજુ આવે તો પ્લસ જમણી બાજુ આવે તો 10 ની માઇનસ ઘાત તો અહીંયા ડાબી બાજુ 9.34 આવી જશે પોઈન્ટ અહીંયા લાવવાનો છે અહીંયા 9.34 ગુણ્યા 10 ની માઇનસ હવે કેટલી ઘાત છે એ જોવી કેટલા સ્થાન 1 2 3 4 5 6 7 અને 8 તો 10 ની માઇનસ 8 ઘાત આ જવાબ 9.34 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત વિકલ્પ સી આગળ છે ત્યાર પછી 53મો પ્રશ્ન -5ab વત્તા 3a વર્ગ વત્તા 2b વર્ગમાંથી શું બાદ કરીએ તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ મળે ચલો આમાંથી એમાંથી શું બાદ કરીએ ને તો આ જવાબ મળે આવું કીધું છે બરોબર ચાલો ચેક કરીએ એક તો વિકલ્પ ઉપરથી જવાબ આવે કે આ જે છે આમાંથી પહેલા વિકલ્પ એ માં જે આપેલું સી બાદ કરો પછી જો નો આવે જવાબ તો બી માંથી જો નો આવે તો સી માંથી એમાંથી નહીં નો આવે તો ડી માંથી કોઈ એકમાં તો આવી જ જશે એક તો એ રીતે ત્યાર પછી બીજું આ આપેલું છે એ -5 ab વત્તા 3a વર્ગ પ્લસ 2b વર્ગ આમાંથી x બાદ કરી દો મને નથી ખબર કે હું શું બાદ કરું છું વિકલ્પ ઉપરથી તો આવે પણ એનેથી ન કરવું હોય તો આ રીતે મને નથી ખબર કે એમાંથી શું બાદ કરું તો આ જવાબ આવે તો મેં ધાર લીધું શું કે મેં x બાદ કર્યો તો જવાબ આવે આ a વર્ગ થોડુંક ઉપર લખું છું પ્લસ 2ab પ્લસ b વર્ગ આવું હવે હું શું કરું છું સજાતીય પદોને એક સાથે લખું છું સજાતીય પદ એટલે કેવા a વર્ગ વાળા પદો a b વાળા પદો અને સજાતીય પદ કહેવાય 3a વર્ગ એના જેવું સજાતીય પદ છે આ જમણી બાજુ છે બરાબરની ડાબી બાજુ લઈએ ને તો માઇનસ થઈ જાય પછી આની વાત કરીએ -5ab ab વાળું પદ આ છે ડાબી બાજુ લાવો તો એ પણ માઇનસ થઈ જાય -2ab પ્લસ છે ડાબી બાજુ આવે તો માઇનસ પછી પ્લસ 2b વર્ગ હવે b વર્ગ વાળું આ પદ છે એ પ્લસ છે ડાબી બાજુ આવે તો એ પણ માઇનસ થઈ જાય આ x માઇનસ છે એને હું જમણી બાજુ લઈ જાઉં તો એ x પ્લસ થઈ જશે એટલે કે હવે જે મેળવવાનું છે એના બરાબર એટલે કે x બરાબર જે આવે એ આપણો જવાબ થઈ જશે 3a વર્ગ માઇનસ a વર્ગ એટલે 2a વર્ગ -5ab -2ab માઇનસ માઇનસ થઈ જાય પ્લસ પણ મોટી સંખ્યા આગળની નિશાની એટલે -7ab 2b વર્ગમાંથી 1b વર્ગ બાદ થાય તો +1b વર્ગ એટલે કે 1 નથી લખતા એટલે ખાલી b વર્ગ વધે
આના બરાબર છે એક્સ. આ એક્સ શું હતું? એક્સ એ આપણે ધાર્યું હતું કે આપણે કંઈક કોઈ છે એ બાદ કરવાનું. એ એક્સ બરાબર જે આવ્યું એ જ આ જવાબ થયો કે -5ab + 3a વર્ગ + 2b વર્ગમાંથી આ બાદ કરીએ ને તો જવાબ a વર્ગ + 2ab + b વર્ગ મળે. એટલે કે 2a વર્ગ પછી -7ab + b વર્ગ એટલે વિકલ્પ એ. ગણતરી આ સમજાવવા માટે, બાકી તમે ઝડપથી જવાબ લાવી શકો. આમાં વિકલ્પ એ, આમાંથી વિકલ્પ એમાં આપેલું બાદ કરો તાજા મળી જાય તો ઝડપથી જવાબ આવી જાય. આ આપણા સમજવા માટે હતું, બરોબર. એટલે 53 ની અંદર જવાબ આવે વિકલ્પ એ. 54મો પ્રશ્ન છે કે 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? પહેલા તો સમઘન આપણને ખબર હોવી જોઈએ કે સમઘનની જો આકૃતિ દોરવી હોય, સમજવા માટે છે આકૃતિ, તો કંઈક આવી હોય. આ છે સમઘનની આકૃતિ. સમઘન એટલે આપણે એક બોક્સ કહી શકીએ, બરોબર. બાજુમાં ચાર બાજુમાં હોય, સાઈડની બાજુ 4 હોય, એક ઉપર અને એક નીચે, એટલે 6 બાજુ થાય. 6 ચોરસ, એક જ સરખા ચોરસ. એટલે કે આ છે પહેલી બાજુ, આ બાજુ આવી, પછી બીજી પાછળની બાજુ હોય બીજી બાજુ થઈ, પછી આ થઈ ત્રીજી બાજુ, આ સામેની બાજુ ચોથી, ઉપર જે છે એ પાંચમું અને નીચે જે છે એ છઠ્ઠું. ચોરસ રૂમ, અત્યારે હું જે રૂમમાં છું આ રૂમ, આને હું સમઘન કહી શકું. આ બોર્ડની એક બાજુ ચોરસ આટલું આપેલું છે, પાછળ કેમેરાની પાછળ છે એ બીજી બાજુ, આ હાથ બાજુ એટલે કે તમારો જે જમણો હાથ છે તે બાજુ ત્રીજી, તમારો જે ડાબો હાથ છે એ ત્રીજી, તમારો જે જમણો હાથ છે એ ચોથી બાજુ, ઉપર પાંચમી અને નીચે છઠ્ઠી. કુલ 6 બાજુ હોય આ સમઘનમાં. અને બધા કેવા હોય તો કે ચોરસ હોય. એનું કુલ પૃષ્ઠફળ એટલે શું થાય તો કે 6 ગુણ્યા બાજુનો વર્ગ, 6l વર્ગ. આપણે એવું લખીએ, સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6l વર્ગ, આવું સૂત્ર છે. આ l એટલે છે લંબાઈ, બાજુ કેટલું છે 8, 6 ગુણ્યા 8 નો વર્ગ, 8 નો વર્ગ છે 64, 6 ગુણ્યા 64, 6 ચોક 24 ના 4 વધી 2, 6 36 ને 2 38, 384 સેન્ટીમીટરનો વર્ગ અથવા તો ચોરસ સેમી, બંને લખી શકાય. કા ચોરસ સેમી લખો કા સેન્ટીમીટરનો વર્ગ લખો. પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ પૂછવું હોય ત્યારે, બરોબર. એટલે 384 વાળો જવાબ આવશે વિકલ્પ ડી. આગળ જોઈએ ત્યાર પછી 55મો પ્રશ્ન છે કે એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને 20 રૂપિયા ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ પેટે મળે? આપણને સૌથી પહેલા કુલ રૂપિયા કેટલા છે ને ખબર હોવી જોઈએ. કે 50 જણા કોઈ 50 વિજેતા બન્યા તો દરેકને 20 રૂપિયા આપે છે. જો 10 બનશે તો કેટલા આપશે? પહેલા તો કુલ રકમ કેટલી ખબર હોવી જોઈએ. તો ઉપરની જે માહિતી છે આ માહિતી, એમાંથી કુલ રકમ ખબર પડે. 50 વિજેતા છે, દરેકને 20 રૂપિયા આપવાના છે, તો 50 ગુણ્યા 20 કરો, કેટલા થઈ જાય? 1000 રૂપિયા. આ શું છે તો કે આ છે કુલ ઇનામની રકમ. કુલ ઇનામની રકમ છે. 50 જણા જીત્યા છે, 50 વિજેતા છે, દરેકને 20 રૂપિયા આપ્યા છે, મતલબ 1000 રૂપિયા હોય તો 50 જણાને 50 વિજેતાને 20 રૂપિયા મળી શકે દરેકને. હવે આગળ એવું કીધું છે કે જો 10 જ વિજેતા હોય તો દરેકને કેટલા મળશે? માની લો કે 50 નથી વિજેતા, ખાલી 10 જ વિજેતા છે. ખાલી 10 જ વિજેતા બન્યા તો કેટલા મળે? 1000 રૂપિયા 10 જણા વચ્ચે વેચવાના છે સરખા ભાગે. આ એવું છે, 1000 રૂપિયા 50 જણા વચ્ચે સરખા ભાગે વેચ્યા તો 20 મળ્યા. 1000 રૂપિયા 10 વિજેતા વચ્ચે સરખા ભાગે વેચવાના છે તો દરેકને કેટલા મળે? તો 100 રૂપિયા મળે. સીધો હિસાબ થાય, વિકલ્પ ડી આવે 55માં. આગળ જોઈએ ત્યાર પછી 56મો પ્રશ્ન, 9a વર્ગ પ્લસ 18a ને a પ્લસ 2 વડે ભાગતા એનો સહગુણક શું મળે? સૌથી પહેલા લખીએ આપણે, ચાલો. 9a વર્ગ પ્લસ 18a છેદમાં a વત્તા 2, આ ભાગાકાર જ છે છેદ એટલે, બરોબર. ચાલો ઉપર જે આપ્યું છે ને એ જુઓ તો,
ઉપરમાં જે પહેલું પદ છે એ અને બીજું પદ છે એમાંથી 9a સામાન્ય નીકળે તો અંદર શું વધે a વત્તા 2. અહીંયા શું છેદમાં આપેલું છે a વત્તા 2. અહીંયા કાઉન્સ કરી નાખીએ એટલે આખો કાઉન્સ સરખો થયો એટલી ખબર પડી આપણને. તો કેન્સલ. શું વધ્યું 9a વધ્યું. a નો સહગુણક શું આવ્યો 9 આવ્યો. જવાબ આવે વિકલ્પ એ 9. એટલે 56 માં a આવશે. આગળ જોઈએ 57મો પ્રશ્ન. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. જો AB બરાબર 6 સેમી, AC બરાબર 10 સેમી તો BC બરાબર ખાલી જગ્યા સેમી. કાટકોણ ત્રિકોણની વાત આવે ત્યારે એક શબ્દ, એક નામ, શબ્દ નહીં પણ એક નામ ફરજિયાત યાદ રાખવાનું. એ નામ છે પાયથાગોરસ. ફરી વખત કાટકોણ ત્રિકોણનું નામ આવે, ત્રિકોણનું નામ ABC, PQR, MNP જે આપેલું હોય એ કાટકોણ ત્રિકોણ શબ્દ આવ્યો તો પાયથાગોરસ ફરજિયાત યાદ આવવો જોઈએ. બરોબર. ચાલો, આ જે લખેલું છે ને એને આપણે એક આકૃતિથી પહેલા સમજી લેવી જેથી વધારે ખબર પડે. કાટકોણ ત્રિકોણ એટલે એક એકદમ ઊભી બાજુ હોય, એક્ઝેક્ટ ઊભી લીટી, અહીંયાથી એક એક્ઝેક્ટ આડી લીટી હોય આ રીતે, અને એ બંનેને જોડતું હોય. બસ આવી આકૃતિ હોય, આને કહેવાય કાટકોણ ત્રિકોણ. અને અહીંયા આવે આ 90°. આ જે કીધું ને 90° અહીંયા આવે એ કોનું નામ છે તો કે B. 90° કોને આપ્યા છે તો કે B ને આપ્યા. ખૂણો ટૂંકમાં ક્યાં બને છે B એ બને છે. નામ શું છે ABC, એમાંથી B નામ આપી દીધું. વધ્યું AC, એ અહીંયા આપી દો. હવે શું કીધું છે AB નું માપ 6 સેમી છે તો આ AB અહીંયાથી અહીંયા સુધી આપણે ચાલીને આવી તો કેટલા સેન્ટીમીટર થાય તો કે 6 સેન્ટીમીટર થાય. AC નું માપ આપેલું છે 10 સેમી કે આ બિંદુથી અહીંયા સુધી ચાલીને આવીએ તો માપ કેટલું થાય તો કે 10 સેમી થાય. BC નું માપ કેટલું હશે? પહેલા તો આપણે યાદ રાખવાનું શું, આ જે AC રહ્યું ને આને કહેવાય કાટખૂણો. આ જે B છે એને શું કહેવાય તો કે કાટખૂણો કહેવાય. અને કાટખૂણો હોય એની એક્ઝેક્ટ સામે જે આવ્યો હોય ને એને કહેવાય કર્ણ. આ જે ત્રાસી બાજુ છે એને કર્ણ કહેવાય. અને કર્ણ જે છે કર્ણનું માપ બાકીની બે બાજુના માપથી વધુ હોય. AB નું માપ 6 સેમી છે, BC નું માપ ખબર નથી કેટલું છે, પણ AB અને AC આ બંનેના માપ, AB અને BC આ બંનેના માપ AC કરતા નાના હોવા જોઈએ. એટલે AC 10 છે તો AB 10 કરતા ઓછું હોવું જોઈએ છે. કેટલું છે 6 સેમી. BC તે 10 કરતા ઓછું જ હોવું જોઈએ. એટલે 12 અને 35 ન આવે, 10 થી નાની સંખ્યા જ આવે. એટલે હવે બે જ વિકલ્પ રહ્યા આપણી પાસે. હવે આ પાયથાગોરસ નામ આપ્યું હતું શું કામ? પાયથાગોરસ જે છે એને એક સૂત્ર આપ્યું હતું આપણને, એક પ્રમેય આપ્યો હતો. પ્રમેયમાં સૂત્ર હતું. શું હતું કે કર્ણ જે છે કર્ણ, સૌથી મોટી બાજુ કર્ણ એનો વર્ગ કરો તો એ કેટલો થાય તો કે બાકી જે બાજુ છે એમાંથી પહેલા આપણે એક નામ આપી દેવી, પહેલી બાજુ એનો વર્ગ, બીજી બાજુ એનો વર્ગ. આ સૂત્ર છે ને એ પાયથાગોરસ આપ્યું હતું. હવે આપણે સમજીએ. કર્ણ છે એનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. આ પ્રમેય હતો જેને આપણે સૂત્ર સ્વરૂપે લખ્યું છે. કઈ પહેલી બાજુ? કર્ણ ફિક્સ યાદ રાખો, ત્રાસી બાજુ. હવે બાકી જે વધ્યું ને AB અને BC એમાંથી ગમે એને પહેલી બાજુ કહી દો, વધે એને બીજી બાજુ કહી દેવાની. કર્ણ છે અહીંયા AC ફરજિયાત કાટખૂણાની સામે હોય, ત્રાસી હોય એ જ કર્ણ કહેવાશે. AC નો વર્ગ બરાબર પહેલી બાજુ આપણે AB ને કહી દઈએ AB વર્ગ વત્તા હવે જે વધ્યું એ BC વર્ગ. ચાલો કિંમત મૂકવાની છે. AC એટલે છે 10 એનો વર્ગ બરાબર AB એટલે છે 6 એનો વર્ગ વત્તા BC નથી ખબર એ મેળવવાનું છે. 10 નો વર્ગ 100 બરાબર 6 નો વર્ગ 36. અહીંયા લખીએ 10 નો વર્ગ 100 બરાબર 6 નો વર્ગ 36 વત્તા BC નો વર્ગ 36. જમણી બાજુથી ડાબી બાજુ જવા દઈએ તો એ 100 માંથી બાદ થઈ જશે. અહીંયા વધશે ખાલી BC નો વર્ગ
100 માંથી 36 બાદ કરીએ તો વધે 64 BC નો વર્ગ. આપણે BC વર્ગ નથી મેળવવાનું, વર્ગ દૂર કરવાનો છે, તો બંને બાજુ શું કરવાનું, વર્ગમૂળ લઈ લેવાનું. એટલે વર્ગમૂળ વર્ગ કેન્સલ થાય, 64 નું વર્ગમૂળ 8 થાય. આ મળ્યું આપણને BC નું માપ કેટલું છે, 8 સેન્ટીમીટર. એટલે વિકલ્પ બી. બરોબર. 57 માં જવાબ શું આવશે, બી. આગળ જોઈએ 58મો પ્રશ્ન છે જીએસટી નું પૂરું નામ. જીએસટી નું પૂરું નામ શું થાય છે, જીએસટી નું પૂરું નામ થશે, ગુજરાત વાળું તો ન આવે, વિકલ્પ એ અને બી કેન્સલ. ગુડ્સ એન્ડ, ત્યાર પછી સેલ્સ વાળું ન આવે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવશે, એટલે વિકલ્પ સી. 58 ની અંદર 59મો પ્રશ્ન છે સજાતીય પદો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સજાતીય પદો માટે આપણે સાચો વિકલ્પ હોય તે પસંદ કરવાનો છે. પહેલો વિકલ્પ, સમાન ચલ ધરાવતા અને તે ચલોની સમાન ઘાત ધરાવતા પદોને સજાતીય પદો કહે છે. આ વિધાન સાચું છે. બરોબર. એટલે પહેલું વિધાન સાચું છે. પહેલું વિધાન આવતા હોય એવા વિકલ્પ, ન આવતો હોય એવો વિકલ્પ તો કાઢી જ નાખવાનો. એવા એ, બી અને ડી છે. આગળ વધીએ. બીજું વિધાન, તેના સહગુણકો સમાન હોવા જરૂરી નથી. આ વિધાન પણ સાચું છે. ચલ અને ચલની ઘાત સમાન હોવી જોઈએ, પણ સહગુણકો સમાન હોવા જરૂરી નથી. તો પહેલું અને બીજું, પહેલું અને બીજું આ એક છે, પહેલું અને ત્રીજું, પહેલું અને ચોથું, પહેલું અને બીજું સાચું આવે છે, બાકીના ખોટા જ હશે, છતાંય ચેક કરી લેવું. ત્રીજું કે તેના સહગુણકો સમાન હોવા જરૂરી જ છે. ના, એ જરૂરી નથી. સહગુણકો સમાન હોવા જરૂરી નથી. ઉપરનું સાચું છે, નીચેનું ખોટું જ થાય ને. એટલે આ ખોટું છે, બીજું અને પહેલું સાચું છે. બરોબર. ચોથું જોઈએ, તેમાં ચલ અસમાન હોય છે પરંતુ ચલોની ઘાત સમાન હોવી જરૂરી નથી. ચલ અસમાન હોય એવું પણ નથી, ચલ સમાન હોવા જોઈએ. એટલે ચોથું ખોટું છે. તો પહેલું અને બીજું આ વિધાન સાચા આવે, વિકલ્પ બી આવે 59 ની અંદર. આગળ છે 60મો પ્રશ્ન કે 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય? ચાલો અહીંયા શું કીધું છે, ઊંચાઈ આપેલી છે પહેલા, ત્યારબાદ તેની લંબાઈ આપેલી છે થાંભલા માટે. ફરી પાછી વૃક્ષ માટે ઊંચાઈ છે એ મેળવવાની છે, લંબાઈ આપેલી છે, મતલબ ગુણોત્તર અહીંયા આપણે જોવાનો છે. ચાલો વૃક્ષની ઊંચાઈની વાત કરીએ, 16 મીટર, લંબાઈ છે એની 10 મીટર. ઊંચાઈ કોની? તો કે વૃક્ષની. પહેલા તો વીજળીના થાંભલાની ઊંચાઈ અને લંબાઈ આપેલી છે. હવે વૃક્ષની ઊંચાઈ ખબર નથી તો આપણે ચાલો અહીંયા x ધાર લઈએ. લંબાઈ આપેલી છે વૃક્ષની, કેટલી છે? 15 મીટર. તો શું કરશું, જેમ કાઢી નાખું તો આ થાય 16/10 બરાબર x/15. x મેળવી લો એટલે જવાબ આવે. આમ હજી ખબર પડતી નથી તો શું કરી શકીએ, ત્રિરાશિ મૂકી શકીએ અહીંયા કે આ રીતે લઈ શકીએ કે વીજળીના થાંભલાની લંબાઈ 15 મીટર હોય ત્યારે તેની ઊંચાઈ 16 મીટર હતી, તો જ્યારે વૃક્ષની લંબાઈ 15 મીટર હોય ત્યારે તેની ઊંચાઈ કેટલી હોય તે મુજબ ત્રિરાશિ મૂકી શકો. ચલો અહીંયા જવાબ લઈએ, અહીંથી ગણતરી કરીએ. x મેળવવાનો છે, એ છેદમાં નથી, 15 ને છેદમાં છે તો ડાબી બાજુ જવા દો તો અંશમાં આવી જાય ગુણાકારમાં, એટલે 16 × 15 છેદમાં આવે 10 બરાબર x. અહીંયા ભાગ પાડી દઈએ, 5 દુ 10, અહીંયા ભાગ પાડીએ 5 તેરી 15, અહીંયા ભાગ પાડીએ 8 દુ 16, તો 2 કેન્સલ, 5 કેન્સલ, 8 × 3 કરીએ તો જવાબ 24 આવે. x બરાબર શું થાય? 24. વિકલ્પ બી 24 મીટર. એટલે 60મા પ્રશ્નમાં જવાબ આવે બી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં વર્ષ 2024માં જે પેપર લેવાનું છે તેના હવે આપણે સેટ વિભાગનું સોલ્યુશન જોવાનું છે. અગાઉ આપણે મેટ વિભાગનું સોલ્યુશન પૂર્ણ કરેલું છે. પ્રશ્ન 1 થી 60 જે હતા તે મેટ વિભાગના હતા. હવે 61 થી 120 પ્રશ્ન જે છે તે સેટ વિભાગના છે.
તો સેટ વિભાગનો પહેલો પ્રશ્ન એટલે કે 61મો પ્રશ્ન જોઈએ. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મ જીવથી થાય છે? 4 વિકલ્પ છે. વિકલ્પ એ બેક્ટેરિયા, બી ફૂગ, સી પ્રજીવ કે ડી વાયરસ. તો મેલેરિયા રોગ પ્રજીવથી થાય છે એટલે જવાબ આવે વિકલ્પ સી પ્રજીવ. 62મો પ્રશ્ન છે પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? જવાબ છે વિકલ્પ એ બિટ્યુમિન. 63મો પ્રશ્ન છે સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? ઘર્ષણ બળ, સ્થિત વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ બળ કે સ્નાયુ બળ. તો જવાબ છે સ્થિત વિદ્યુત બળ, વિકલ્પ બી. એટલે 63માં બી આવશે. 64મો પ્રશ્ન છે એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? જ્યારે બે સમાંતર અરીસા એ એકબીજાને સમાંતર હોય ત્યારે અનંત પ્રતિબિંબ મળે, એટલે કે અસંખ્ય પ્રતિબિંબ મળે. અનંત નહીં પણ શું કહેવાય? અસંખ્ય. એટલે વિકલ્પ એ. 65મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? સોડિયમ બાયકાર્બોનેટ, હાઇડ્રોક્લોરિક એસિડ, સ્ટ્રેપ્ટોમાઇસિન કે કાર્બન ડાયોક્સાઇડ. તો જવાબ છે સ્ટ્રેપ્ટોમાઇસિન, વિકલ્પ સી. આગળ ત્યાર પછી 66મો પ્રશ્ન છે દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? પ્રકાશ, ઉષ્મા, તાપમાન કે વિકલ્પ ડી એ અને બી બંને. તો દહન પ્રક્રિયા દરમિયાન પ્રકાશ અને ઉષ્મા આ બંને સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે એટલે વિકલ્પ ડી જવાબ આવે. આગળ છે ત્યાર પછી 67મો પ્રશ્ન શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો શુક્રપિંડની અંદર ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. જો અંડપિંડ હોત તો ઇસ્ટ્રોજન આવે એટલે અહીંયા વિકલ્પ બી આવશે. આગળ 68મો પ્રશ્ન છે કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? તેનો જવાબ છે વિકલ્પ સી યીસ્ટ. આગળ જોઈએ ત્યાર પછી 69મો પ્રશ્ન કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? હવા, પાણી, ઘન કે શૂન્યાવકાશ. તો ધ્વનિને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડે છે, બરોબર, અને શૂન્યાવકાશમાં કોઈ માધ્યમ હોતું નથી એટલે જવાબ આવે વિકલ્પ ડી કે શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરી શકતો નથી. આગળ છે ત્યાર પછી 70મો પ્રશ્ન છે આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? કોર્નિયા, કીકી, આઈરિસ કે દ્રષ્ટિચેતા. તો જવાબ આવે વિકલ્પ એ કોર્નિયા. 71મો પ્રશ્ન છે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? વિકલ્પ બી ઉડતી ખિસકોલી. અગાઉ આ પ્રશ્ન આવી ગયેલો છે. આગળ છે ત્યાર પછી 72મો પ્રશ્ન વિદ્યુતનું સુવાહક કોણ છે? રબર, પ્લાસ્ટિક, પાણી કે લાકડાનો વહેર. તો રબર, પ્લાસ્ટિક, લાકડાનો વહેર આ તો અવાહક છે. પાણી છે એ વિદ્યુતનું સુવાહક છે એટલે જવાબ વિકલ્પ સી આવશે. 73મો પ્રશ્ન મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? જેનો નથી ઉપયોગ થતો એ આપણે જવાબ તરીકે પસંદ કરવાનું છે. તેલ, તો એનો ઉપયોગ થાય છે. ગ્રીસનો ઉપયોગ થાય છે. ગ્રેફાઇટ, માટી, તો માટીનો ઉપયોગ થતો નથી એટલે વિકલ્પ ડી આવે. 74મો પ્રશ્ન નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? વિકલ્પ એ 25 હર્ટ્ઝ, બી 500 હર્ટ્ઝ, સી 15 કે હર્ટ્ઝ એટલે 15 કે નો મતલબ 1000, 15,000 હર્ટ્ઝ, ડી 21,000 હર્ટ્ઝ. તો મનુષ્ય માટે અશ્રાવ્ય 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી મનુષ્યની ધ્વનિ છે. મનુષ્ય માટે શ્રાવ્ય ધ્વનિ કહેવાય 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. એનાથી વધુ હોય તે મનુષ્ય માટે અશ્રાવ્ય છે, પરંતુ શ્વાન જે છે કૂતરો તેના માટે શ્રાવ્ય છે એટલે જવાબ વિકલ્પ ડી આવે. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 75 યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે? તેનો જવાબ આવે વિકલ્પ સી 16. 76મો પ્રશ્ન ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. શું આવે આમાં? ખરપિયો, વિકલ્પ બી. ત્યાર પછીનો પ્રશ્ન ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? વિકલ્પ એ છે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. આગળ વિકલ્પ જોઈ લઈએ. હવામાં ઓક્સિજનનું વધતું પ્રમાણ, તો એ ગ્લોબલ વોર્મિંગમાં ન આવે. હવામાં નાઇટ્રોજનનું વધતું પ્રમાણ, હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. તો મુખ્યમાં શું આવે અહીંયા? જવાબ ટૂંકમાં શું આવે? હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ મુખ્ય કારણની અંદર.
એટલે જવાબ આવે વિકલ્પ એ. આગળ છે 78મો પ્રશ્ન કે એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? વિકલ્પ એ તેની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી. થાઇરોઇડ ગ્રંથિ ગોઈટર રોગ માટેનું છે આ, બરોબર, ડાયાબિટીસ માટે નહીં, એટલે વિકલ્પ એ નહીં આવે. વિકલ્પ બી તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. તો આ વિકલ્પ જવાબ તરીકે આવશે કે જે કોઈ વ્યક્તિ છે કે જેને ડાયાબિટીસ છે તેનું કારણ શું હોય તો કે તેનું સ્વાદુપિંડ જે છે તે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી, બરોબર. આગળ હજી જોઈ લઈએ. વિકલ્પ સી એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતું નથી, આ પણ ન આવે. ડી તેની પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી, તે પણ ડાયાબિટીસમાં ન આવે. જવાબ આવે વિકલ્પ બી. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 79 એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? જવાબ શું આવે? આવૃત્તિ. એક સેકન્ડ દીઠ થતા આ દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 80 કે સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? પહેલું છે કે આપાત કોણ શૂન્ય થશે. બીજું પરાવર્તન કોણ શૂન્ય થશે. ત્રીજું આપાત કોણ 90 અંશ થશે. ચોથું પરાવર્તન કોણ 90 અંશ થશે. તો સમતલ અરીસો હોય એના ઉપર લંબ રૂપે એટલે એક્ઝેક્ટ સીધું આપણે સમજીએ. પહેલા માની લો કે આ કોઈ એક સમતલ અરીસો છે, બરોબર. હવે આ સમતલ અરીસા ઉપર લંબ રૂપે એટલે એક્ઝેક્ટ સીધું કિરણ કોઈ આવી રીતે એનું આવે છે, અરીસા સાથે અથડાય છે, તો એ પાછું પણ આ જ દિશામાં જાય, બરોબર. હવે જે દિશામાં આવે છે એ જ દિશામાં પાછું જાય તો આપાત કોણ પરાવર્તન કોણ બધું શૂન્ય હોય, બરોબર. એટલે અહીંયા પહેલું અને બીજું વિકલ્પ છે એ જવાબ તરીકે આવશે, સાચું આવશે, એટલે વિકલ્પ એ જવાબ થાય. 81મો પ્રશ્ન છે નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો જવાબ આવે વિકલ્પ બી ભૂકંપ. 82મો પ્રશ્ન સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? અહીંયા સાચી જોડણી વાળો શબ્દ લખવાનો છે. વિકલ્પ ડી પ્રતીતિ અને એ ગેલેરી પણ છે. આગળ છે ત્યાર પછી 83મો પ્રશ્ન છે કે 17 અક્ષરની કાવ્ય કૃતિ એટલે કઈ? સોનેટ, હાઈકુ, ભજન કે મુક્તક? તો શું જવાબ આવે? હાઈકુ, વિકલ્પ બી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 84 સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? સિંધુર્મી એટલે સિંધુ વત્તા ઉર્મી. બી પુત્રૈષણા પુત્ર વત્તા ઐષણા. સી શરદ પ્રકોશ એટલે શરદ વત્તા પ્રકોપ. ડી વિષમ બરાબર વી વત્તા શમ. તો જવાબ છે વિકલ્પ સી. આગળ છે ત્યાર પછી 85મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? એ વિકલ્પ છે કે અડધું ડાયું અડધું ગાંડું એટલે કે ડાઘા રીખું, ડાઘા રીખું. ત્યાર પછી બી પાંદડામાંથી આવતો અવાજ, અહીંયા વિકલ્પ બી માં અવાજ લખેલો નથી. આગળ જોઈએ સી મુખેથી વગાડવાનું વાજુ તો મૃદંગ. અને ડી ધીમે ધીમે ચંપી કરવી તો સેવવું. તો સાચી જોડ છે તે આપણે લખવાની છે, જેમાં આવશે વિકલ્પ એ અડધું ડાયું અડધું ગાંડું એટલે કે દાઘા રીઘું, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી 86મો પ્રશ્ન છે ધખ્યા. ત્યાર પછી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પો મૂકો. એટલે કે ફસડાઈ પડ્યા, રડી પડ્યા, દુઃખી થયા, ગુસ્સે થયા. ધખ્યા શબ્દનો અર્થ શું થાય તો કે ગુસ્સે થયા થાય, એટલે વિકલ્પ ડી આવે જવાબ. 87મો પ્રશ્ન ઝાડ પર 10-12 પંખી બેઠા હતા, રેખાંકિત બાગનો સમાસ ઓળખાવો. તો સમાસ અહીંયા આવે દ્વંદ્વ સમાસ, 10 અને 12 એવી રીતે. 88મો પ્રશ્ન સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. તો સંવાદિતાનો સમાનાર્થી શબ્દ થાય એકરાગ, વિકલ્પ સી. 89મો પ્રશ્ન છે તાંબાની તાસક. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તાંબાની તાસક, આસમની, તરભાણું, સ્વસ્તિક, તપેલું. તો શું જવાબ આવે? તરભાણું, વિકલ્પ બી. 90મો પ્રશ્ન છે 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા. લીટી દોરેલી શબ્દ સમૂહનો સાચો અર્થ ખાલી જગ્યા. તડકા છાંયડા જોઈ નાખ્યા, આનો અર્થ શું થાય? વિકલ્પ એ સુખ દુઃખમાંથી પસાર થવું. બી તડકા અને છાંયડાને અનુભવવા.
સી તડકા છાંયડામાંથી કંટાળી જવું કે ડી ખૂબ જ સુખી રહેવું? તો જવાબ શું આવે? સુખ દુઃખમાંથી પસાર થવું. 90 માં આવે વિકલ્પ એ. આગળ પ્રશ્ન નંબર 91, બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? ઓવારણા, ખમ્મા, અભાગી, સાચવજે. તો શું આવે? ખમ્મા શબ્દ, વિકલ્પ બી. પ્રશ્ન નંબર 92, કવિન્દ્રની સાચી સંધિ જણાવો. તો જવાબ આવે કવિ વત્તા ઇન્દ્ર, વિકલ્પ સી વાળું, બરોબર. આગળ प्रश्न नंबर 93, श्रोता शब्द का बहुवचन क्या होता है? हिंदी माथी प्रश्न है। हवे जवाब है विकल्प सी, श्रोतागण। 94 है, बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती। वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है? तो जवाब आवे विकल्प ए, जातिवाचक संज्ञा। प्रश्न नंबर 95, सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? ए, बहु रोना, बहुत रोना, बी, ईर्ष्या होना, सी, लज्जित होना, डी, निराश होना। जवाब आवे विकल्प बी, ईर्ष्या होना। प्रश्न नंबर 96, हार की जीत इकाई का प्रकार कौन सा है? तो एनो जवाब आवे विकल्प सी, कहानी। 97मो प्रश्न है, निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अव्यय का कौन सा प्रकार है? राम के साथ लक्ष्मण भी वन में गए। तो राम के साथ एमा शुं आवे? विकल्प ए, संबंध बोधक अव्यय। आगळ जोईए प्रश्न नंबर 98। हवे आगळ इंग्लिशना प्रश्न छे। रेड बॉक्स इज खाली जग्या देन ब्लैक बॉक्स, स्मॉलर, स्मॉलेस्ट, स्मॉल के स्मॉलर। तो जवाब आवे विकल्प डी, स्मॉलर। 99मो प्रश्न, फाइंड आउट द वर्ड हैविंग डिफरंट मीनिंग फ्रॉम अदर्स। એટલે કે અહીંયા 4 શબ્દો છે, એમાંથી જેનો અલગ અર્થ થતો હોય એવો શબ્દ ગોતો, બાકી ત્રણના અર્થ સમાન થતા હશે। વિકલ્પ એ જાયન્ટ, બી બિગ, સી ટાઇની અને ડી હ્યુજ। હ્યુજ, બિગ અને જાયન્ટ એ વિશાળતા ધરાવતા શબ્દો છે। ટાઇની છે એ નાના માટે વપરાય એટલે વિકલ્પ સી આવશે જવાબ। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 100, આશા સિંગ્સ અ સોંગ ડઝન્ટ શી, આ રીતે આવશે એટલે વિકલ્પ બી આવે જવાબમાં। 101મો પ્રશ્ન, ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર। જવાબ આવે હુ, વિકલ્પ એ। પ્રશ્ન નંબર 102, ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ, અહીંયા જે છે આ રીતે ભેગું નથી, અલગ છે, આ જે છે ને ઓફ આઈસ આ રીતે છે, ખાલી જગ્યા કપ ઓફ આઈસ ક્રીમ આ રીતે, ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ। તો એનો જવાબ આવે विकल्प सी, हाउ मेनी, बराबर केटला, संख्या पूछेली। चलो हवे आगळ जोईए प्रश्न नंबर 103, अरेंज द स्टोरी इन राइट सीक्वन्स। એટલે કે અહીંયા આપણને એક વાર્તા આપેલી છે, એને આયા વિધાનો આપેલા છે, વિધાનોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે, બરોબર। વાર્તાના અમુક અંશ આપેલા છે। સૌથી પહેલું અહીંયા શું આવે? ત્રીજા નંબરનું કે અ કેપ સેલર સેલ્સ મેની કેપ્સ ડ્યુરિંગ ધ ડે। એટલે ત્રીજા નંબરનું પહેલા આવે એટલે બી અને ડી માંથી કોઈ એક જવાબ હોઈ શકે। ત્યાર પછી આવશે હી ઇઝ ટાયર્ડ એન્ડ થર્સ્ટી, એટલે કે ત્યાર પછી 3 પછી ચોથા નંબરનું। ત્યાર પછી આવે હી વોન્ટ્સ સમ રેસ્ટ, પહેલા નંબરનું। અને પછી આવે કે હી પુટ હિઝ બેગ ડાઉન એન્ડ સેટ અંડર ધ ટ્રી, એટલે વિકલ્પ ડી 3 4 1 2 આ રીતે આવશે। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 104, સાચો સ્પેલિંગ શોધો। એડવર્ટાઇઝમેન્ટનો સાચો સ્પેલિંગ આપણે ગોતવાનો છે। एडवर्टाइजमेंट में क्या एफ तो नो आवे, विकल्प बी अने सी आ तो कैंसल थाय। ADVERTISEMENT एडवर्टाइजमेंट, आया जो ADV पछी आर छे एवुं न आवे, आ रीते आवशे साचो स्पेलिंग, विकल्प ए मुजब। आगळ छे 105मो प्रश्न, पिंकी सेज आई एम हंग्री मम्मी, कैन यू गिव मी सम बिस्किट्स? मम्मी सेज, जवाब आवे विकल्प बी, हियर दे आर। 106मो प्रश्न है, ममता इज अ क्लेवर गर्ल। त्यार पछी आवशे देयरफॉर शी गॉट द फर्स्ट प्राइज इन द क्विज, એટલે देयरफॉर आवशे विकल्प ए। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 107, મંકી સ્લેપ્ડ જમ્બો, યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો। વાય ડીડ, મંકી નથી મિકી છે, મિકી સ્લેપ્ડ જમ્બો। Why did Mickey slap Jumbo? विकल्प बी, Why do Mickey slap Jumbo? विकल्प सी, Why did Mickey slap Jumbo? Why Mickey slapped Jumbo? तो एनो जवाब है विकल्प सी,
વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? 108મો પ્રશ્ન છે, કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા? હવે સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન છે. જવાબ આવે વિકલ્પ એ, પ્લાસીના યુદ્ધ પછી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 109, વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? જવાબ છે વિકલ્પ એ, વિનોબા ભાવે. 110મો પ્રશ્ન છે, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોણે કહ્યું હતું? તો ગાંધીજીએ કહ્યું હતું, એટલે વિકલ્પ એ આવે જવાબમાં. 111મો પ્રશ્ન છે, મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? ડેલહાઉસી, મુનરો, ક્લાઇવ કે હ્યુસન? જવાબ આવે વિકલ્પ ડી, હ્યુસન. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 112, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? તો તેનો જવાબ છે વિકલ્પ બી, 2.7%. 113મો પ્રશ્ન, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે? પ્રમુખ સત્તાક રાષ્ટ્ર, પ્રજાસત્તાક રાષ્ટ્ર, સામ્યવાદી રાષ્ટ્ર કે મૂડીવાદી રાષ્ટ્ર? તો શું આવે? પ્રજાસત્તાક રાષ્ટ્ર, કે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય. એટલે 113માં બી આવશે. 114મો પ્રશ્ન છે, જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? તો આમાં જવાબ છે વિકલ્પ એ, કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. 115મો પ્રશ્ન છે, વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ આવે વિકલ્પ બી, સંથાલ. 116મો પ્રશ્ન છે, નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? અગાઉ આ પ્રશ્ન આવેલો છે. જવાબ શું આવે? વિકલ્પ એ, અમદાવાદ. 117મો પ્રશ્ન, બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? કાળી, રેતાળ, પર્વતીય કે કાંપ? તો જવાબ આવે વિકલ્પ બી, રેતાળ. 118મો પ્રશ્ન છે, બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? તો બંધારણના નિર્માણ વખતે 21 વર્ષની ઉંમર જે છે તે મત આપવા માટે નક્કી કરવામાં આવી હતી, એટલે વિકલ્પ એ આવે. 119મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? તો જવાબ આવે વિકલ્પ ડી, રાષ્ટ્રપતિ. 120મો પ્રશ્ન, ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો જવાબ શું આવે? વિકલ્પ એ, ગુજરાત.